સાચા ફેરા કેટલા? 7 કે પછી 4? 4 છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કમૂરતા શું છે અને લોકો કમૂરતામાં લગ્ન શું કામ નથી કરતા? લગ્નનો લાડવો ખાઈને એ પછતાય અને નો ખાઈને એ પછતાય. આ કહેવત કેટલા ટકા સાચી? શાસ્ત્ર દ્રષ્ટિ કહે છે લગ્ન કરવા જ છું. મીંઢોળ શું કામ બાંધવામાં આવે છે? તો આ મદન ફળ એવું છે, એને ઘસીને પીવડાવવામાં આવે ને તો એ ઝેરી પદાર્થ, એ નેગેટિવિટી જે હોય એ બધી દૂર થઈ જાય. અને માણેક સ્તંભ રોપવા પાછળનું મહત્વ શું? માણેક સ્તંભ એ બ્રહ્માજીનું પ્રતીક માનવામાં આવે છે. તો પીઠી અને મહેંદીનું મહત્વ શું? મહેંદી લગાડવાથી એમ કહેવાય છે કે એનો તણાવ, જે લગ્નનો થાક હોય, એ ઉતરી જાય છે. કારણ કે મહેંદી છે ને એ ઠંડક આપે છે. માયરાનું કેટલું મહત્વ હોય છે? અમે જોઈએ છીએ કે લોકો અત્યારે એ માયરામાં ચપ્પલ પહેરી, બૂટ પહેરી અને આટા મારે છે. ઓકે દાદા, જવતલ હોમવાનું મહત્વ? ચૌતલ છે અન્નનું પ્રતીક છે. ચૌતલ કે ત્યારે કોઈ પણ વસ્તુની જરૂર પડે તો મૂંઝાતી નહીં, માહિતારો છે. સૌથી વધારે લગ્ન દિવસ દરમિયાન થતા હતા અને અત્યારે ધીરે ધીરે કરીને રાત્રે બહુ મોટી સંખ્યામાં લગ્ન થઈ રહ્યા છે. એમના વિશે તમારે શું કહેવું છે? એ યજ્ઞ છે, વેદ મંત્ર છે, એ રાતે નહીં બોલાય. માણસોના મગજમાં જે ડાયરેક્ટ ક્યારેક ડિપ્રેશન આવી જતું હોય છે, એન્ઝાયટી ને એ બધું ખરાબ વિચાર આવી જતા હોય, એવા શાસ્ત્રની સાથે તમે હો છો તો છતાં પણ આવતા હોય છે ખરા? ભજનના પ્રતાપે તમારું ગમે એવું કામ ન થતું હોય, અથવા તમે ગમે એવા અટવાયા હો, પણ એક વખત ભગવાનનો માર્ગ, તમે કેમ કીધું ભરોસો, એની ઉપર ભરોસો રાખી લ્યો. દાદા, તમારા મતે આમ પ્રેમ શું છે? પ્રેમ વસ્તુ એવી છે કે એક વખત થઈ જાય ને એને ખબર પડે. સૌથી વધુ ત્યાગ કૃષ્ણએ કર્યો હતો? जिस नैनों में तुम बसे दूजा कौन समाए, धागा हो तो तोड़ दे, प्रीत ना तोड़ दे. નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, આજે આપણા પ્લેટફોર્મના મહેમાન બન્યા છે શાસ્ત્રીજી ભાવેશ પંડ્યાજી. આજનો ટોપિક છે લગ્ન વિધિ. પીઠી શું કામ ચોળવામાં આવે છે? મહેંદી શું કામ મૂકવામાં આવે છે? માણેક સ્તંભ શું કામ રોપવામાં આવે છે? જવતલ શું કામ હોમવામાં આવે છે? આવી ઘણી બધી બાબતો આપણે આ પોડકાસ્ટમાં જાણીશું. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. સૌપ્રથમ તો રાધે રાધે. રાધે રાધે. કેમ છો દાદા? બસ ભગવાન દ્વારકાધીશની કૃપા છે અને ભગવાનની કરુણા છે. વાહ વાહ. દાદા, આ ઠંડીમાં વહેલું ઉઠવું ગમે છે ખરા? પ્રશ્ન ખૂબ સારો છે, પણ એમાં એવું છે કે પ્રશ્ન બહુ સારો છે, પણ ઉઠવું પડે. કે પહેલાં અમે પાઠશાળામાં હતા ને ત્યારે અમારા ગુરુજી અમે 4:30 વાગ્યામાં અમને એ જગાડવા આવતા, અને લગભગ આવો ઠંડીનો સમય હોય એટલે ઊંઘ આવતી હોય ઠંડી હવામાં, એટલે જાગતા ન હતા. પણ ગુરુજી એક પાણીની ડોલ ઠંડી લઈ અને એ આવતા અને અમારી ઉપર એ નાખતા અને અમને જગાડતા. એટલે ત્યારથી લઈને અત્યાર સુધીમાં એવો અભ્યાસ છે કે વહેલા ઉઠી જઈએ છીએ, કારણ કે અમારે બી સંધ્યા પૂજા નિત્ય માટે હોય, એટલે એક અભ્યાસ થઈ ગયો છે, એટલે જગાઈ જાય છે. પણ આમ આમ તો દાદા, મન થાતું તો હશે જ કે ભાઈ 9 વાગ્યા સુધી સુઈ રહે જ્યારે કામ ન હોય ત્યારે. હા, થાય 100%. ઉઠવાનું મન બી ન થાય, પણ પાછું યાદ આવે કે ભાઈ આપણું નિત્ય એક બ્રાહ્મણનું કર્મ છે કે વહેલા ઉઠવું જોઈએ. કોઈ વાર સુવાઈ બી જાય, એવું નથી, કોઈ વાર સુઈ પણ રહીએ છીએ. એટલે દાદા, તમે એક બહુ મસ્ત શબ્દ જે અત્યારે બોલો, પાઠ્યશાળા. હા, પાઠ્યશાળા. તમારો એ સમય આખો કેવો રહ્યો? પાઠ્યશાળા ખરેખર કહેવાય જાય ને કે ભાઈ સમય, એ જે ભણવાનો હોય છે ને તમારો, એ તમને ખૂબ અગત્યનો હોય છે. આપણા 4 આશ્રમો બતાવવામાં આવ્યા છે જી. એમાં પહેલો છે એ બ્રહ્મચારી આશ્રમ. 1 વર્ષથી લઈને 25 વર્ષ સુધી તમારે ભણવાનું હોય છે, બરોબર. અને એમાં જો પ્રથમે આર્જિતો હો વિદ્યા, આપણા જે 4 આશ્રમો છે એમાં પહેલામાં આપણે વિદ્યા અભ્યાસ કરવાનો હોય. એ આપણી આખી સાધના છે. અમે તો ગુરુકુળમાં રહ્યા છીએ, પણ એ આખો મિત્ર સર્કલનો, એ આખો પાઠશાળાનો માહોલ, ગુરુકુળનો માહોલ, એ પછી ન ભૂતો ન ભવિષ્યથી, તમે પછી એમાંથી બહાર નીકળી જાઓ પછી એવો સમય આવતો નથી. અને સંપૂર્ણ આમ સાત્વિક માહોલ. હા, સાત્વિક એટલે કે પ્રભુ તમને કહીએ ને તો કે વેદોની ધારા, વેદોના મંત્ર, બ્રાહ્મણો સ્વાહાકાર કરતા હોય, ભાગવતના પાઠો ભણાતા હોય, ગીતાજી થતી હોય, એટલે એ જે ઉર્જા હોય ને એ પોઝિટિવ ઉર્જા. એવું વાઇબ્રેશન કેવું હતું કે 12 કલાક જે તમે ભણતા હશો ત્યાં? હાજી.
સવારથી તમને મારું આખું કહીએ ને કે સવારથી લઈ અને 9:30 રાતના ન થાય ત્યાં સુધી આખો દિવસ આ જ કર્મમાં પ્રવૃત્ત. મંત્રોચ્ચાર, સંધ્યા છે, પૂજાવું છે, પછી વેદ ભણવાનો હોય અમારે, પછી યજ્ઞ કરવાનો હોય, સંધ્યા કરવાની હોય, પછી પ્રાર્થના, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અમારા ગુરુજી અમને કરવાતા. દાદા એક એવો પ્રશ્ન છે, આમ બધા ભણતા હોય, હાજી. હોસ્ટેલમાં હોય, હાજી ત્યારે બધા ફ્રેન્ડ સર્કલ ને ફ્રેન્ડ્સ બધા બર્થડે સેલિબ્રેટ કરતા હોય છે. હાજી. તમે જ્યારે એ સમયમાં પાઠ્ય શાળામાં હતા તો ત્યારે તમે બધા બર્થડે કેવી રીતના સેલિબ્રેટ કરતા? હા અમે કારણ કે અમે સંસ્કૃત ભણતા હા. એટલે અમારા ગુરુજી અમને જ્યારે કહેતા કે જેનો બર્થડે હોય ને ત્યારે માર્કંડેય પૂજા શાસ્ત્રમાં કીધું છે કે આપણા માર્કંડેય ઋષિ થઈ ગયા અને એ હજી અમર છે. આપણા શાસ્ત્રમાં લખ્યું છે અસ્વસ્થામાં બલિરી વ્યાસો હનુમાંશ્ચ વિભીક્ષણ કૃપા પરશુરામશ્ચ સપ્તે તે ચિરજીવિન. 7 ચિરંજીવી. 7 ચિરંજીવો છે અને માર્કંડ એ આખો શ્લોક પૂરો નથી. આપણે 7 લોકોને તે સમજીએ છીએ પણ એ આખો 7 નથી. માર્કંડેયમ તથાષ્ટકમ 8મું નામ છે માર્કંડેય ઋષિનું છે. અસ્વસ્થામાં બલિ, વ્યાસ, હનુમાન, વિભીક્ષણ, કૃપાચાર્ય, પરશુરામ અને પછી આવ્યા માર્કંડેય ઋષિ. એ 8મા છે અને એ બી અમર છે. એટલે એની તમે જો પૂજા કરવામાં આવે તો જેનો બર્થડે હોય બાળકનો એ ખૂબ શાસ્ત્રમાં લખ્યું છે કે એનું આયુષ્ય અને આરોગ્ય સારું રહે. તો તમારો પ્રશ્ન હતો કે તે દિવસે તમે શું કરો? તો એ દિવસે બસ અમે આ માર્કંડેય ઋષિની પૂજા કરીએ અને બ્રાહ્મણોના આશીર્વાદ લઈએ, બ્રાહ્મણોને દાન દઈએ. અને ખરેખર અત્યારે જે લોકો બર્થડે મનાવે છે, કેક લાવે છે, એ કોઈ બી વાંધો નથી સમય પ્રમાણે, પણ જે પછી દીવા ઓલવે છે અત્યારે આપણે જોઈએ છીએ ફૂંક મારીને, આપણી સંસ્કૃતિ એ નથી. આપણે તો દીવા પ્રજ્વલિત કરવા વાળા છીએ. આપણી સંસ્કૃતિ સનાતન છે. આપણે અંધારું કરવા વાળા નથી, આપણે પ્રકાશ કરવા વાળા છીએ. તમસોમાં જ્યોતિર્ગમય. આપણે અંધારાથી પ્રકાશ તરફ જવાનું છે. તો હું કહેવા માંગુ આ પોડકાસ્ટ તરફથી કે તમારો પણ જો કોઈનો બર્થડે આવતો હોય તો કોઈ સારા વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને માર્કંડેય ઋષિની પૂજા કરાવો અને બ્રાહ્મણોને દાન આપો. હે ને? ભાગવતમાં એક કથા આવે છે, મારું ભાગવત કથા બી કરું છું. એટલે ભગવાન ઠાકોરજીનો જ્યારે જન્મનું નક્ષત્ર હતું, ભગવાન કૃષ્ણ 3.5 મહિનાના થઈ ગયા હતા. તેમાં રોહિણી નક્ષત્ર, ભગવાનનો જન્મ છે ને એ રોહિણી નક્ષત્રમાં છે અને એમાં બરોબર ભગવાનનું જન્મ નક્ષત્ર આવ્યું. તો નંદ બાબાએ શું કર્યું કે બધા બ્રાહ્મણોને બોલાવ્યા અને યમુનાનું જળ મગાવ્યું અને વેદના મંત્ર દ્વારા એની ઉપર અભિષેક કર્યો. અને બ્રાહ્મણોને નંદ બાબાએ ઘણી બધી ગાયો એ દાનમાં આપી, ગૌદાન કર્યું. એનું બી ઘણું મહત્વ છે, એ પછી આપણે કરશું. તો એક એ પણ વસ્તુ હતી કે પાઠ્ય શાળામાં નીચે જમીન ઉપર બેસીને જ કેમ શિક્ષા લેતા ગ્રહણ કરતા હોય છે વિદ્યાર્થીઓ? હાજી, નિયમ એવો છે કે કોઈ પણ તમારે જ્ઞાન લેવું હોય ને તો નીચે બેસવું પડે. કારણ કે પ્રવાહ હોય ને એ ઉપરથી આવે, એને ઝીલવા માટે તમારે પાત્ર કેવું હોવું જોઈએ? કોઈ પણ પાણીનો વરસાદ આવતો હોય એને ભરવા માટે નીચે રહેવું તરફ જરૂરી છે, નીચે તરફ, તો એ ઉપરથી તમારી અંદર આવી શકશે. અત્યારે જોઈએ છે આપણે લોકો સર ઊભા હોય અને બેન્ચ ઉપર બાળકો બેઠા હોય. ખરેખર શાસ્ત્રમાં એ વિલિત નથી. શું છે કે ભાઈ નીચે ભૂમિમાં તમે જોડાઈ રહો અને એ તમને જ્ઞાન પ્રાપ્ત થાય ને એ અલભ્ય હોય, એ જ્ઞાન તમને ટકે. અલભ્ય. હા. અને અમારી પ્રાચીન સંસ્કૃતિ આસન નાખીને આમનેમ બી ન બેસાય. શાસ્ત્ર કહે છે કે કોઈ તમે એમાં ખાસ કરી બ્રાહ્મણના બાળક જો આસન વગર પૃથ્વી ઉપર બેસે તો એમ લખ્યું છે કે પૃથ્વીને ભાર લાગે. અને જ્ઞાન તમારે લેવું હોય તો તસ્માત
પ્રણિપાતેન, જેમ ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં અર્જુનને કીધું કે ગુરુની સેવા કર, એની આગળ જા તો તને જ્ઞાન પ્રાપ્ત થશે. પ્રણિપતેન સેવાય, એની સેવાથી જ્ઞાન મળે. એટલા માટે નીચે ભૂમિ ઉપર બેસવું ખૂબ જરૂરી છે. અત્યારે આપણે બેસી શકતા નથી, પણ ખરેખર જો ભૂમિ ઉપર બેસવામાં આવે અને એ જ્ઞાન તમે લ્યો, એનું કારણ નમ્ર ભાવ. જ્ઞાન લેવા વાળો વ્યક્તિ કેવો હોવો જોઈએ? નમ્ર ભાવ. એની અંદર ખાલીપણું હોવું જોઈએ. મને કંઈ આવડે છે, જો એ હશે તો એને જ્ઞાન પ્રાપ્ત થશે. જમીનની જડતા સાથે જોડાયેલા હોવા જોઈએ. જમીનની જડતા સાથે, હા, એ ખૂબ જરૂરી છે. તમારો કહે ને કે પગ એક જમીન ઉપર રહેવો ખૂબ જરૂરી છે. તમે આકાશમાં ગમે એટલા શરૂઆતથી જ હોવું જોઈએ. હા, કહેવાનો મતલબ તમે આકાશમાં ગમે એટલા ઉડો પણ પગ તમારો ક્યાં હોવો જોઈએ? જમીન ઉપર. તમે શું છો એ ભૂલાવવું ન જોઈએ. તમે ગમે એટલા આગળ વયા જાઓ. આપણું પાછળ આપણે શું હતા, આપણા વડીલો કોણ હતા, આપણી પરંપરાઓ શું હતી, આપણા ઋષિમુનિઓ કોણ હતા, આપણું ગોત્ર કયું છે, આ બધું ખ્યાલ ખૂબ જરૂરી છે. તો દાદા અત્યારે તો આમ હેક્ટિક શેડ્યુલ ચાલતું હશે રે? હાજી હાજી, ભાગદોડ. અત્યારે સમય એવો છે ને કે વાત કરવામાં કઈ ને કઈ કામ નીકળ્યા જ કરે. અને અત્યારે બી મારી પૂજાઓ અનુષ્ઠાન ચાલુ જ હોય છે. દાદા આમ કેટલી મજા આવે એ વાત કરવામાં. અને આ તો ધર્મનું અમને ભગવાને કાંઈક અમારી ઉપર વિશેષ કૃપા કરી છે કે પ્રભુના માર્ગે અમને રાખ્યા છે. કે બ્રાહ્મણ પેલા પ્રથમ તો બ્રાહ્મણ બનાવ્યા, બરોબર. આપણા 84 લાખ શાસ્ત્રમાં કીધું જીવો છે, એમાં જો કોઈ એમાં શ્રેષ્ઠ હોય તો એ મનુષ્ય છે 84 લાખમાં, અને એમાં કોઈ હોય તો એ બ્રાહ્મણ છે, બરોબર. એટલે કોઈ વર્ણની વાત નથી કે કોઈ ઊંચું નીચું નથી, બરોબર. આપણા 4 વર્ણો છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. એ ચારેયના અલગ અલગ કર્મ છે. બ્રાહ્મણને શું આપ્યું કે ભાઈ બ્રાહ્મણના 6 કર્મ: યજ્ઞ કરવો અને કરાવવો, દાન લેવું અને દાન દેવું, અને વિદ્યા ભણવી અને વિદ્યા ભણાવવી. આ 6 કર્મ કોના છે? બ્રાહ્મણોના. એટલે અમને તો ખરેખર અમે અમારી જાતને અને અમે બહુ ભાગ્યશાળી માનીએ કે ભાઈ અમને આવું ભગવાને સરસ મજાનો અવતાર, અને બ્રાહ્મણનું કર્મ હોવું જોઈએ કે લોકોનું કલ્યાણ કરવું. દરેક બ્રાહ્મણોએ ધ્યાન રાખવાનું કે ભાઈ અમારી પાસે જે કોઈ યજમાનો આવે છે એનું કલ્યાણ કઈ રીતે થાય, એવા વિચારો બ્રાહ્મણના મગજમાં હોવો જોઈએ. દાદા તમે શાસ્ત્રની એટલી નજીક રહેતા હોવ છો, શાસ્ત્રનું વાંચન થતું હોય છે, તો ક્યારેય સામાન્ય માણસોના મગજમાં જે ડાયરેક્ટ ક્યારેક ડિપ્રેશન આવી જતું હોય છે, એન્ઝાયટી ને એ બધું ખરાબ વિચાર આવી જતા હોય, એવા શાસ્ત્રની સાથે તમે હો છો તો છતાં પણ આવતા હોય છે ખરા? હાજી, 100% જો મુશ્કેલી, ડિપ્રેશન બધાના જીવનમાં આવે છે, એમ અમારા જીવનમાં બી આવતા હોય છે ને આવેલા બી છે. પણ જેટલું તમારી પાસે ભજન હશે ને, ભગવાનનું બળ, ભજન યાની ભગવાનનું ભજન બળ, તો તમને જે તમારું જે ડિપ્રેશન છે ને એ ટૂંક સમય રહેશે, લોંગ ટાઈમ એ રહી નહીં શકે. ઓકે. બાકી રસ્તાઓ તરત તમને મળી જશે ને મળી જ જાય છે. આપણે જોતા આવીએ છીએ કે ભાઈ નરસિંહ મહેતા, બરોબર, એની પાસે કાંઈ ન હતું. આપણે કહેવાય છે કે 52 વખત ભગવાન દ્વારકા વાળો એનો કામ કરવા આવ્યો. એનું કારણ શું હતું? ભજન. ભજનના પ્રતાપે તમારું ગમે એવું કામ ન થતું હોય, અથવા તમે ગમે એવા અટવાયા હો, પણ એક વખત ભગવાનનો માર્ગ તમે કેમ કીધું ભરોસો, એની ઉપર ભરોસો રાખી લ્યો એટલે આવે છે અને કામ કરી જાય છે. એટલે ડિપ્રેશનમાંથી ડિપ્રેશન આપણે રાખીએ પણ ચિંતાથી કંઈ થતું નથી. ચિંતન કરો તમે હરિનું. એ કીધું છે ને કે ચિંતા છે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગની, ચિંતા ચિતા સમાન. એટલે જીવનમાં બને ત્યાં સુધી છે ને ભગવાનનું ચિંતન કરવું. ઓલું કહેવાય છે ને દાદા કે ચિત્ત ચોટે જેનું નવ ચિત્રમાં એનું હંમેશ નહીં મન દુભાય, કે ચિત્ત ચોટે જેનું નવ ચિત્રમાં એનું હંમેશ નહીં મન દુભાય, મળે સમય જો નવ રાશનો તો પ્રભુમાં મન પોરવાય. વાહ ભાઈ વાહ, બહુ સરસ, બહુ સરસ. કારણ કે તમે
ત્યાં પોરવી દેશો ને એ હા. સમયમાં પછી ઘણા બધા રસ્તા ખુલી જતા ખુલી હોય છે. જતા હોય છે. બસ બસ સાચી ખોજ કઈ છે? પણ ભીતરની. ભીતરની છે, તમારા આત્માને જગાડવાનો છે કે ભાઈ તમે આત્માને એક વખત હા. જગાડી દો તો પ્રશ્ન તમારા ગમે એવો પ્રશ્ન હોય, મેં મારા સમયના અનુભવમાં જોયું છે હમ. કે તમે એ ચાલુ રાખો ખાલી વાહ ભગવાનનો વાહ જપ. વાહ, તમે ચાલુ રાખો, તમે સફર ચાલુ રાખો, સફર ચાલુ રાખો, બરાબર, એક વખત તમારે જ્યાં જવું છે મંજિલ આવી જશે. નિયત સાફ. નિયત સાફ, દિલ સાફ, એ બહુ જરૂરી છે. હમ. તમારું નિર્દોષતા જીવનમાં, હમ. બરોબર, કોઈ સાથે કપટ ભાવ નહીં. કરી નાખવાની ભાવના નહીં. બસ બસ, અમારા ગુરુજી અમને એમ કહેતા, પ્રદીપભાઈ, હા. કે તમારે જો આગળ વધવું હોય ને હમ. તો એવી ભાવના રાખો કે હું કોઈને સુખી કેમ કરી શકું, મારાથી લોકો કેમ સુખી થાય, હું કોઈને કેમ મદદ થાવ. આ દાદા, આ અલ્ટિમેટ જેવું તમે રોપો છો ને એવું જ તમને મળે છે. હાજી, 100%. એ તો નિયમ છે કે તમે, આપણે ગુજરાતીમાં કહેવત છે ને, જેવું વાવો એવું હા ઉગે છે. હા. અને રામચરિત માનસમાં બી કીધું, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, હમ. જો જસ કરહી તો સુફલ ચાખા. હમ. તમે જેવું બીજ વાવો એવું ઉગે, એ નિયમ છે, હમ. બરોબર. અને કર્મથી જ માણસ આગળ વધે, કર્મથી પાછળ આવે. કર્મણા જાયતે જંતુ કર્મને એવ વિલીયતે. હમ. ભાગવતમાં ભગવાન કૃષ્ણ કહે છે હમ. કે કર્મથી જ આ બધું થાય છે. હમ. જ્યારે ગોવર્ધન પર્વતની વાત આવે છે, નંદ બાબા એમ કહે છે કે આપણે ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરીએ, ત્યારે કૃષ્ણ કહે નહીં, ઇન્દ્રનો યજ્ઞ શું કામ? કે એ વરસાદ વરસાવે. નંદ બાબા કહે કે ના ના, એ તો કર્મ પ્રમાણે એ કે આવે, શિયાળો જાય પછી ઉનાળો આવે, ઉનાળો પછી ચોમાસું, આ રીતના એ કે ક્રમ છે, એમાં કાંઈ ઇન્દ્ર ન કરે કાંઈ. આપણે યજ્ઞ કરવો હોય તો ગોવર્ધન પર્વતનો કરીએ, બ્રાહ્મણોનો કરીએ, ગાયોનો કરીએ. પહેલી વખત ભગવાન કૃષ્ણએ એ યજ્ઞ બંધ કરાવ્યું અને પછી ગાયોની પૂજા કરાવી, બ્રાહ્મણોની પૂજા કરાવી, અને એ ગોવર્ધન પર્વતની એટલે કે પ્રકૃતિની પૂજા કરાવી. દાદા, હવે આવું છે આપણે ઘણા બધા એવા સવાલો છે. અચ્છા, હાજી. હાલમાં જે સિઝન ચાલી રહી છે, કે હાજી. સિઝન હવે શરૂઆત થશે, શરૂઆત લગ્ન થશે. સિઝન. લગ્ન સિઝન, હાજી. દાદા, તમે લગ્નની વિધિઓ છેલ્લા કેટલા સમયથી કરાવો છો? લગ્નની વિધિ આમ જોવા જઈએ ને તો લગભગ હું 10 થી 12 વર્ષ મારે લગ્ન વિધિ હું કરાવું છું. હમ. હવે તો ઓછા થઈ ગયા છે પૂજા પાઠને અનુષ્ઠાનને લીધે, પણ 10-12 વર્ષથી તો હું આ લગ્ન વિધિ કરાવું છું. અને દાદા, અત્યારે તો કમૂરતા ચાલે છે, હાજી. તો પહેલો પ્રશ્ન એ છે કે કમૂરતા શું છે હાજી. અને લોકો કમૂરતામાં લગ્ન શું કામ નથી કરતા? અચ્છા, જો પહેલા પ્રથમમાં તમને હું સમજાવી દઉં કે કમૂરતા એટલે શું. હમ. કે લગ્નમાં ગુરુનું બળ, હમ. ચંદ્રનું બળ હમ. અને સૂર્યનું બળ જોવે. હમ. અને ધનરાશિ અને મીન રાશિ એ છે ને બૃહસ્પતિની રાશિઓ છે. કેની છે? ગુરુની. ગુરુ ગ્રહ આવે ને એની રાશિઓ છે. અને એ રાશિમાં જ્યારે સૂર્ય આવે ધન રાશિમાં અને મીન રાશિમાં, ત્યારે છે ને એ ગુરુ નિર્બલ બને. શું બને? નિર્બલ. હા, એટલે જે ગુરુનું બળ મળવું જોઈએ લગ્ન હા, વખતે ઓ, એ મળતું નથી. નથી. એટલે એના કારણે એ લગ્ન કોઈ કરતા નથી. એને કહેવાય કમૂરતા, એટલે કે જેમાં મુહૂર્ત નથી, ઓકે. લગ્નને યોગ્ય. હા, કમૂરતા. અને એના કારણે લોકો હા. આ મુહૂર્તમાં લગ્ન કરતા નથી. અને ઘણા લોકો, તમે તમારો પ્રશ્ન કે ભાઈ હજી ઘણા લોકો છતાં કરે છે, હમ. તો શાસ્ત્રની દ્રષ્ટિએ શાસ્ત્ર ના પાડે છે કે મુહૂર્ત ન હોય અને જો તમે લગ્ન કરો તો એ યોગ્ય નથી. કારણ કે જે બળ મળવું જોઈએ એ બળ ન મળે તો એના કારણે ઘણા બધા વિખવાટો જીવનમાં ઉત્પાત થતા હોય છે બંને પતિ પત્ની વચ્ચે દાંપત્ય જીવનમાં. એટલે બને તો આપણા ઋષિમુનિઓ છે ને આ બધું સાધનાઓ કરી કરીને બધું એને લખ્યું છે. આમનામ નથી લખ્યું. આમનામ નથી લખ્યું કે આ ભાઈ આ રિવાજો નથી. તમે સમજ્યા? ઘણા લોકો એમ કે આવું કંઈ ન હોય. નહીં, આજની તો કાલ તમારે માનવું પડશે. તમે નહીં ચાલો ને તો પછી તમે, અત્યારે કેવું છે કે લોકો આમનામ કરી નાખે કે ભાઈ ચાલો ને કરી નાખીએ, એવું કાંઈ ન હોય. પણ પાછળથી જ્યારે તકલીફ પડે પછી પાછા અમારી પાસે આવે, અમારા જ કંઈક કરો. બંનેને બનતું નથી, છૂટાછેડાની વાત ચાલે છે. તમે સમજ્યા? એટલે કહેવાનો મતલબ એનું કારણ શું? કે ભાઈ મુહૂર્ત વગર, પૂજા વગર, જ્યારે દીકરા અને દીકરીના લગ્ન આવે ને, લગ્નની તારીખ હોય ત્યારે બી એમાં
સૂર્ય ચંદ્ર અને ગુરુ આ 3 જોવામાં આવે છે. એનું બળ જોવામાં આવે કે એ દિવસે બંને છોકરા છોકરીને બળ મળે છે એમનું, અને કદાચ જો એ તારીખમાં ન મળતું હોય તો બ્રાહ્મણો દ્વારા જપ કરવામાં આવે છે. જે આપણે મુહૂર્ત કહે હા, છે. એને મુહૂર્ત કહીએ છીએ. હા. બરોબર, જે મુહૂર્ત હોય ને લગ્નની તારીખ, માનો કે આ લગ્નની તારીખ છે એના મુહૂર્ત આપેલા છે, હમ. પણ એ તારીખમાં બી ઓહ, દીકરા દીકરીના મેચ થાય છે સૂર્ય ચંદ્ર કે ગુરુ એમ નથી થતા તો પછી પૂજા કરવામાં આવે નથી. છે. હા, તો પછી એના જપ કરાવવામાં આવે. કદાચ તો તમારે તારીખ રાખવી હોય અથવા તારીખ ચેન્જ કરવામાં બી આવે. તમે સમજ્યા કે માનો કે ભાઈ દીકરા દીકરીના લગ્ન છે, આપણે 25 ફેબ્રુઆરી મુહૂર્ત છે પંચાંગમાં જોયું, પણ એમાં પાછો સૂર્ય અને ચંદ્ર જોવામાં આવે, અને જે કન્યા હોય એનો ચંદ્ર અને ગુરુ જોવામાં આવે. પણ જો એ મેચ ન થતું હોય તો પછી તારીખ બદલી બી શકાય, અથવા માનો કે ભાઈ એ તારીખ અમને સેટુબલ છે તો એ તારીખે બ્રાહ્મણોને બોલાવી અથવા એ આગલા દિવસે જપ કરાવવા પડે. એ લોકો કરતા નથી, અને એના કારણે એ અટવાય છે. દાદા, તમારા મતે આમ પ્રેમ શું છે? હા, પ્રેમ પ્રેમ વસ્તુ એવી છે કે પ્રેમ વસ્તુ ખૂબ અગત્યની છે જીવનમાં. એ તમે પ્રેમ પણ કોઈ પણને કરી શકો છો. છોકરા છોકરીને કરી શકે, મા દીકરાને કરી શકે, દીકરો માને કરી શકે. પ્રેમ વસ્તુ એવી છે ને, પોથી પડપડ જગમુવા, પંડિત ભયા ન કોઈ, ઢાઈ આખર પ્રેમ કા, પઢે સો પંડિત હોય. આહાહા. હે, પ્રેમ વસ્તુ એવી છે કે એક વખત થઈ જાય ને એને ખબર હોય કે કે પ્રેમ શું છે. હે, પ્રેમ દાદા, તમે બહુ ડીપર લઈ ગયા સીધા જ. એટલે પ્રેમ અલભ્ય વસ્તુ છે પ્રભુ. પ્રેમ ખરેખર પણ એ દિલથી કરવામાં આવે તો મેં કીધું ને કે કરવા ખાતર કરવાથી કરવામાં આવે તો કઈ એનો મેળ પડતો જે થાય એ હૃદયના ભાવ સાથે કોઈ પણ કર્મ થાય ને, જે વસ્તુ કોઈ કરતા હો આગળ તમે. લેયર્સ જ નહીં, સીધું જ કનેક્શન. હા, બસ બસ. તો એ તમારા જીવનમાં કોઈ પણ વસ્તુ કરતા હો એને તમે પ્રેમ કરતા થાઓ, અને પ્રેમથી તમે જે કંઈ કાર્ય કરશો ને એમાં તમને આનંદ આવશે. નિજાનંદ. નિજાનંદ આનંદોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. એ પછી તમે આનંદમાં મસ્ત રહેશો. હજી તો સત્સંગની શરૂઆત થઈ છે દાદા. હજી તો ઘણું બધું કૃષ્ણ જે કંઈ કરાવે આપણે આનંદ કરવાનો છે. દાદા, આપણે એવી એક કહેવત સાંભળી છે કે લગ્નનો લાડવો હાજી. ખાય ને એ પછતાય અને નો ખાય ને એ પછતાય. આ કહેવત કેટલા ટકા સાચી? જો પહેલા પ્રથમ તો લગ્ન કરવા જોઈએ. બરોબર, ઘણા લોકો અત્યારના યુવાન આપણે જોઈએ છે કે લગ્ન કરવાથી બીવે છે કે ભાઈ અમે બંધનમાં આવી જશું, અમારે કરવા નથી. શાસ્ત્ર દ્રષ્ટિ કહે છે લગ્ન કરવા જ જોઈએ. આપણા શાસ્ત્રમાં કીધું કે ધન્યો ગૃહસ્થ આશ્રમમ. ભગવાન છે ને ગૃહસ્થના ઘરે ઘણી વાર આવ્યા છે. ત્યાં ભગવાન ઠાકોરજીએ, કૃષ્ણએ, રામે ક્યાં જન્મ લીધો? ગૃહસ્થના ઘરે. એટલે લગ્ન તો તમારે કરવા જ જોઈએ, એનો લાડવો ખાવો જ જોઈએ. તમે સમજ્યા? અને ગૃહસ્થ આશ્રમ એવો બનાવો કે તમારે ત્યાં ભગવાનને આવવાનું મન થાય. એટલે બીવાની જરૂર નથી, ખાવ. બિંદાસ ખાઓ. બિંદાસ ખાવ. ખાવો જ જોઈએ 100% પ્રભુ. હવે આપણે લગ્નની વિધિ અને એ માહોલ તરફ થોડા આગળ વધીએ છીએ. હાજી. દાદા, જે છોકરા અને છોકરીના લગ્ન હોય છે તો લગ્નના 5 દિવસ, 7 દિવસ યા 10 દિવસ પહેલા તેમને બહાર કેમ ફરવા દેવામાં આવતા નથી? ખૂબ સારો પ્રશ્ન છે. કે એમ કહેવાયું છે કે પહેલાના જમાનામાં જ્યારે લગ્ન થતા ને ત્યારે બધા યુદ્ધ બહુ થતા, એટલે શત્રુઓ વધારે હતા. એટલે અને એમ કહેવત છે કે સારા કામમાં 100 વિઘ્ન. ગુજરાતીમાં આપણી કહેવત છે, કોઈ પણ સત્કર્મ કરો શ્રેયાંશી, શાસ્ત્રમાં કીધું છે શ્રેયાંશી બહુ વિઘ્નાની. તમે કોઈ પણ સત્કર્મ કરો ને સારું કામ, ઘણા બધા વિઘ્નો વચ્ચે વિઘ્ન આવે આવશે. જ તે. હા, પિક્ચર જોવા જવું હોય, મોલમાં જવું હોય તો વિઘ્ન ના આવે, પણ તમે હજી પૂજા કરવા બેસો, ઘરે માળા કરવા બેસો, અનુષ્ઠાનમાં બેસો ત્યારે ધ્યાનમાં વિઘ્ન બેસવું આવે. ત્યારે આવે. એટલે કોઈ પણ જાતનું છોકરાને છોકરીને વિઘ્ન ના આવે છે કંઈ બહાર જાય તો. એટલા માટે એને રોકવામાં આવે છે કે ભાઈ 4-5 દિવસ હવે તમે કંઈ જતા, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે એની સાથે એકલા બી ન મૂકે,
એ 4-5 દિવસ જે હોય ને એની સાથે 2-3 માણસો રાખે. છોકરો હોય તો એના મિત્રને રાખે કે ભાઈ તું એનું ધ્યાન રાખજે. બેન કોઈ ને પણ કોઈ સાથે હોય. એને કોઈની સાથે હોય. હમ. હા, એને એકલા બી જવા ન દે. તો સાથે પછી કંઈક એ લોખંડની વસ્તુ રાખતા હોય છે, એ હા. શું કામ રાખવામાં આવે છે? લોખંડની વસ્તુ એવી છે કે લોખંડ છે નેગેટિવ વસ્તુને રોકે છે. એટલે કોઈની નજર, આપણે કહેવાય ને કે નજર ન લાગે. હમ. એટલે નજર ન લાગે એટલા માટે એને લોખંડની વસ્તુ આપવામાં આવે, એક લીંબુ આપવામાં આવે. હમ. લીંબુમાં એ લોખંડની ટાંચણી હમ. અથવા લોખંડની ખીલી હમ. એ નાખી અને જે વરરાજો હોય, કન્યા હોય એને કહે કે તું તારી પાસે હમ. રાખજે, કે નેગેટિવિટી હોય એ બધી દૂર થઈ જાય. ઓકે, તો લીંબુ શું કામ રાખવામાં આવે દાદા? હા, સરસ. લીંબુ છે એ તાંત્રિકમાં ઘણા બધા પ્રયોગ થાય છે, તાંત્રિક વિદ્યામાં. હા. એટલે એનું પ્રતીક માનવામાં આવે છે કે લીંબુ રાખવાથી અને આ ટાંચણી રાખવાથી નેગેટિવિટી ના આવે, એટલા માટે લીંબુ રાખે છે. હા. ઓકે દાદા, પછી મીંઢોળ શું કામ બાંધવામાં આવે છે? અચ્છા, સરસ. મીંઢોળ સંસ્કૃતમાં એને કહેવાય મદન ફળ. શું કહેવાય? ફળ. મદન ફળ. હમ. એને જમણા હાથમાં હમ. વરકન્યાને બાંધવામાં આવે છે. અને એક તો પેલા યુદ્ધના કારણે ઘણી વખત વરકન્યાને મારી નાખવામાં આવતા, અથવા એવું કોઈ ઝેરી પદાર્થ પાઈને. તો આ મદન ફળ એવું છે, એને ઘસીને પીવરાવવામાં આવે ને તો એ ઝેરી પદાર્થ, એ નેગેટિવિટી જે હોય એ બધી દૂર થઈ જાય. અને કામ વાસનાને રોકે છે. કારણ કે એના લગ્ન થવાનું હોય એટલે મંડપની અંદર કામ વાસના એ ન રહે એને માટે એ રોકે છે. એનું કારણ મીંઢોળ છે. મીંઢોળ બાંધવામાં આવે છે. આપણે કોઈ પણ શુભ પ્રસંગ હોય છે ઘરે, ત્યારે બીજા કોઈ પણ વૃક્ષના પાન નહીં, પણ આસોપાલવના પાનથી જ શું કામ તોરણ બાંધવામાં આવે છે? હા, સરસ. આસોપાલવ એ છે ને શાસ્ત્રમાં એમ લખ્યું છે કે એ શુભ મનાય છે પહેલા પ્રથમ તો. અને એ તમે બાંધો તો કોઈ પણ જાતનું વિઘ્ન આવતું નથી. અને વૈજ્ઞાનિક રીતે જોઈએ, જ્યારે એ વરરાજા આવે છે ને ત્યારે તેને પહેલા આસોપાલવના નીચે બાજોટ ઉપર ઊભા રાખવામાં આવે છે. અને જે વરની માં હોય એને પોખે છે. કારણ કે આસોપાલવ એવું એક વૃક્ષ છે કે એને તમે કાપી નાખો ને, વૈજ્ઞાનિકો કહે છે, એને રિસર્ચ કરેલું છે સાયન્ટિફિક, કે એને તમે કાપી નાખો પછી એ 36 કલાક એ ઓક્સિજન આપે છે. એને કાપી નાખ્યા પછી પણ એને એ ઓક્સિજન આપે છે. અને લગ્નનો માહોલ હોય એટલે ઘણા બધા લોકો આવવાના હોય, એટલે આસોપાલવ બધાને ઓક્સિજન પૂરું પાડે, એટલા માટે એ તોરણ ત્યાં બાંધવામાં આવે છે. ઓકે, હા. આવી ગયા હાજી. પોખણ વિધેયની તમે વાત કરી. હા. પોખણા શું કામ લેવામાં આવે છે? હાજી. તમને દાદા ધીરે ધીરે લઈ જશું. કઈ નહીં. પોખણામાં એવું છે કે 4 લાકડીઓ હોય ભાઈ. શું હોય? 4 લાકડી હોય. જે કન્યાની માં હોય એ વરને પોખે છે. જી. આ પોખણાથી. એમાં 4 વસ્તુમાં ધોસરું હોય, એક સાંબેલું હોય, એક રવાઈ હોય અને એક ત્રાગ હોય. 4 વસ્તુ હોય. તો કન્યાની માં વરરાજાને આમ બતાવી અને આમ 4 વખત પોખે, એક એક વસ્તુ વારાફરતી લઈ 4. એમાં પેલા ધ્રોસરું આવે. શું આવે? ધોસરું. હા, ધ્રોસરું. આપણે તળપદા ભાષા છે આખી. ધોસરું. એને કહે છે કે આ સંસારરૂપી ગાડું છે ને હવે તમારે ચલાવવાનું છે. તમે મારી દીકરીને લેવા આવ્યા છો, હવે ધ્યાન રાખજો, મારી દીકરી તમારી પાછળ, તમારા ગાડાની પાછળ બેસશે, તો આ સંસારરૂપી ગાડું છે ને હવે તમારે ચલાવવાનું છે. આ ધોસરાનું મહત્વ. બીજું આવે ત્રાગ. હા, એટલે કહે છે કે આ બતાવીને કે આ જીવનમાં છે ને સંસારમાં સુખ દુઃખ આવશે, એટલે તમે એને બેયને માણજો. ગમે એવી પરિસ્થિતિ આવે ને એક બનીને સાથે રહેજો. પછી આવે રવાઈ. એટલે કે પેલે મંથન કરવાની, તમને ખ્યાલ હોય તો. આપણે જૂના જમાનામાં બધી બહેનો જ્યારે માખણ વલવો બેહતા એમાંથી એ કન્યાની માં કહે છે કે તમારે બંનેને મંથન કરવાનું છે જીવનમાં, અને સારા વિચારો ઉત્પન્ન કરવાના છે, અને સારા સંતાનો ઉત્પન્ન કરી એને વિચારો આપવાના છે. અને જો વિચારો સારા હશે ને, શાસ્ત્રમાં કીધું છે આચારન પ્રભવો ધર્મો, ધર્મસ્ય પ્રભુરુચ્યતઃ. ચરણ એના જ પૂજાય જેના આચરણ સારા હોય.
એટલે વિચારો તમારા સારા હોવા જોઈએ. એટલે એ બતાવીને કહે છે કે તમારા વિચારો સારા રાખજો, મંથન એવું કરજો કે એમાંથી સારું નીકળે. અત્યારે વિચારના કારણે લોકો એટલું બધું નેગેટિવ બધું વિચારતા થઈ ગયા, એના કારણે જીવનમાં અટવાય છે. પતિ અને પતિના વિચારો એક હોવા જોઈએ. લગ્ન પછી લગ્ન થાય એટલે તમારે એક મળીને રહેવાનું છે, જે અલગ અલગ વિચારો ન હોવા જોઈએ. 100%. બરોબર. પછી આવે સાંભેલું. સાંભળેલું. હા, હમ. સાંભેલું બતાવીને કહે છે કે તમારે હવે ખંડાવવું પડશે. કેમ સાંભેલું ખાંડે ખ્યાલ હોય તો કોને? પતિને? એ તો એ તો ખંડાવાના જ હોય લગ્ન પછી. બંનેને સંસારરૂપી સુખ દુઃખ હા. આવશે તમારા જીવનમાં, એટલે તમારે ધ્યાન રાખવાનું, જી જી જી. એમાં પાછું પડવાનું નથી. નથી. હા, અત્યારે જોઈએ છીએ આપણે કે ભાઈ સુખમાં સાથે હોય, પણ દુઃખ આવે ત્યાં પાછા નોખા પડી જાય. ગમે એવી પરિસ્થિતિ હોય, સાથે ઉભા રહો. સાથે ઉભું રહેવાનું, અડગ રહીને. તો જીવનમાં તમારે બંને આગળ વધવું હોય તો આ 4 વસ્તુ ખૂબ મહત્વની છે. આ પોખણ વિધિની મહત્વ. પોખણ વિધિની મહત્વતા. સાથે સાથે છાપ શું કામ આપવામાં આવે છે? હાજી, છાપ વરપક્ષ તરફથી એ લઈને આવવામાં આવે છે, અને એમાં અલગ અલગ બધી વસ્તુ હોય છે, કન્યાને આપવામાં આવે છે, અને સાડીઓ હોય છે. અને એ રિવાજ છે કે આપણો, કે ભાઈ લગ્ન થતા હોય એટલે કપડાં આપવા પડે, એટલે 7 જોડીમાં વસ્ત્ર હોય એ કન્યાને અલગ અલગ દિવસે પહેરવા માટે, કે અમુક દિવાળીનો તહેવાર હોય, વડ સાવિત્રીનું વ્રત હોય ત્યારે એ આપવામાં આવે છે. અને માણેક સ્તંભ રોપવા પાછળનું મહત્વ શું? હા, માણેક સ્તંભ એ બ્રહ્માજીનું પ્રતીક માનવામાં આવે છે. અને બ્રહ્માજીને કેટલા મુખ હતા? 4 મુખ હતા. એ 4 વેદનું પ્રતીક છે. અને માણેક સ્તંભ જ્યારે રોપાય એ દક્ષિણ દિશામાં હોય. ક્યાં હોય? દક્ષિણ દિશા. અને બ્રહ્માજીનો વાસ, કોઈ પણ યજ્ઞ હોય ને ત્યારે બધા દેવતાઓનું સ્થાપન છે ને એ પૂર્વ દિશામાં હોય, પણ જ્યારે યજ્ઞ હોય ને કુંડ એની બાજુમાં દક્ષિણ દિશા, જમણી બાજુ, ત્યારે બ્રહ્માજીનું સ્થાપન કરવામાં આવે, એટલે યજ્ઞનું રક્ષણ કરવા માટે. એમ આ લગ્નમાં કોઈ પણ જાતનું વિઘ્ન ન આવે, એટલે એને પહેલા બેસાડવામાં આવે. એ 5 યુવાનો દ્વારા અથવા જે રિવાજ હોય એ મુજબ એની પૂજા કરી બ્રહ્માજીને પ્રાર્થના કરવામાં આવે કે તમે આ લગ્નમાં કોઈ પણ જાતનું વિઘ્ન ના આવવા દેતા. એટલા માટે માણસ સ્તંભ રોપવામાં આવે છે. એ જ બધા માહોલમાં ચાક વિધિનું મહત્વ શું હોય છે? ચાક વિધિ એ મહત્વ એવું છે કે આમાં લગ્નમાં 18 વર્ણોની જરૂર પડે છે. એટલે કુંભાર, ચાક કોણ રાખે? કુંભાર. એટલે એના ઘરે પહેલા રિવાજ હતો, અત્યારે તો ખાલી રિવાજ રહી ગયો છે, પણ ખરેખર એની આભાર વિધિ માનવા માટે એ દરેક વખતે લગ્ન હોય એટલે બધાની જરૂર પડવાની છે, એટલે એની આભાર વિધિ માનવા કે ભાઈ તમે અમારી માટલું બનાવો છો, અમે એમાં પાણી ભરીએ છીએ, એટલે એનો આભાર માનવા માટે બહેનો કંકુ ચોખા લઈ અને ત્યાં જાય છે, એની પૂજા કરે છે, એને ઘઉં આપે છે, શ્રીફળ આપે છે, અને યથાશક્તિ દક્ષિણા આપે છે. શું કામ? કે એનો આભાર. જીવનમાં જે વસ્તુ તમને કોઈ મદદ કરતું હોય ને એનો આભાર માનવો જોઈએ. ત્યાં આપણે દેવી પૂજક પણ આવે છે, બરાબર, ઢોલ વગાડવા, તો એની પણ પૂજા આવે લગ્નની અંદર. ઢોલ ચાકડો કહેવાય આપણે. પહેલા ઢોલની પૂજા થાય, પછી ચાકડાની પૂજા થાય. એટલે બધાનું મહત્વ છે. મહત્વ બધાનું છે. જો મેં તમને અગાઉ પણ કીધું ને કે ઊંચું નીચું કોઈ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ બધા ભગવાનના અંગમાંથી જ નીકળેલા છે. બ્રાહ્મણ છે ભગવાનના મુખમાંથી. બ્રાહ્મણની ઉત્પત્તિ ક્યાંથી થઈ? ભગવાનના મુખમાંથી. ભગવાન નારાયણના મુખમાંથી. ક્ષત્રિય છે એ ભગવાનના બાહુમાંથી. એટલે એને શું કીધું? રક્ષણ તમારે કરવાનું. વૈશ્ય એટલે કે વૈશ્ય આપણે, એના ભગવાને ઉરુ, સાથળમાંથી ભગવાને ઉત્પત્તિ કરી કે તમારે બધાનું પાલન કરવાનું છે કમાઈને. અને ક્ષુદ્રો અજાયત, ક્ષુદ્રોએ ભગવાનના ચરણોમાંથી ઉત્પન્ન કર્યા ભગવાને. શું કામ? કે બધાની સેવા કરવાની. એટલે ભગવાનના અંગો જ છે, એટલે કોઈ ઊંચું નીચું નથી, પણ ચરણો એ ચરણોનું કામ કરે. ઉરુ છે એનું કામ કરે, બાહુ છે એનું કામ કરે, અને મુખ છે બોલવાનું કામ. તો જ વ્યવસ્થા જળવાઈ રહે. થોડુંક ઊંચું નીચું થાય તો મજા ના આવે. અત્યારે તો
દાદા ઘણી જગ્યાએ મોટા મોટા ફંક્શન્સ થતા હોય છે, હલ્દી રસમ, હાજી. મહેંદી રસમ, તો પીઠી અને મહેંદીનું મહત્વ શું? પીઠી પહેલા પ્રથમમાં તો આપણે જોવા જઈએ તો આજથી વર્ષો પહેલાં હમ કંઈ હતું નહીં આપણે આ તૈયાર થવા માટે, હમ બરોબર. તો પહેલાં હળદર લગાવી હમ અને 7-8 દિવસ પહેલાં હળદર લગાવતા એને, કે એનો વાન છે એ ઉજળો બને, ટૂંકમાં હા, ધોળા એ દીકરા દીકરી બને. ફેશિયલ ટાઈપ. આ સ્પેશિયલ અત્યારે એ વખતે હતા નહીં, એટલે અ, માતાઓ બહેનો બધી બંનેને હળદર લગાડતા કે એનો ચહેરો ચમકે. અને મહેંદી છે એ સ્ત્રીઓનું એક અગત્યનું અંગ છે. મહેંદી મહેંદી લગાડવાથી એમ કહેવાય છે કે એનો તણાવ, જે લગ્નનો થાક હોય, ઉતરી જાય છે. કારણ કે મહેંદી છે ને એ ઠંડક આપે. શું આપે? ઠંડક. ઠંડક આપે. અને શણગારમાં પણ વધારો કરે. હમ એટલે સૌભાગ્યવતી સ્ત્રીઓ, અત્યારે તો બીજાને આર્ટિસ્ટ બધાને બોલાવવામાં આવે મહેંદી લગાડવા, પણ પોતાના પહેલાં તો જે સૌભાગ્યવતી હોય એ દીકરીને મહેંદી લગાડતી. હા 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 તમે સમજ્યા? હા. ક્ષેત્રપાલનું મહત્વ? હા, ક્ષેત્રપાલ એ જે જગ્યાનું રક્ષણ કરે એને કહેવાય ક્ષેત્રપાલ. શું કહેવાય? ક્ષેત્ર કહેતા જગ્યા હા 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 અને પાલ કહેતા રક્ષણ. જે જગ્યાનું રક્ષણ કરે એને કહેવાય ક્ષેત્રપાલ. ત્યારે એની પૂજા કરવામાં આવે. વરકન્યાના હાથે ફૂલ ચોખા લગાડી એને કંકુનો ચાંદલો કરી અને તમે અમારું રક્ષા કરજો. એટલે એ રક્ષા માટે આમ તો આપણા ઘરે જ્યારે પણ પૂજા હોય, વાસ્તુ હોય, ત્યારે ક્ષેત્રપાલ ભગવાનનું બલિદાન એ 4 ચોક ઉપર આપણે મૂકવા જતા હોઈએ છીએ. એટલે એનું મહત્વ, ક્ષેત્રપાલ દાદા. એની રજા લેવાની, આજ્ઞા લેવાની કે અમારું કોઈ પણ જાતનું વિઘ્ન ના આવે. પછી આ જ બધી વિધિ દરમિયાન ઉકળી ઉઠાવવાનું મહત્વ? હા, ઉકરડી એટલે કે તમારા જે જીવનમાં જે નેગેટિવિટી છે, જે ટૂંકમાં કહેવાય ને કે જે કાંઈ તકલીફ છે, જે કાંઈ પ્રશ્ન છે તમારે, એ બધા ત્યાં મૂકીને જવાના, સાફ કરવાની. ટૂંકમાં દિલ સાફ કેમ કીધું આપણે વાત કરી, મૂકીને આવવાનું. હા, બધું મૂકીને આવવાનું, આપણું બાળીને ભસ્મ કરી દેવાનું. એટલે ઉકરડી ઉઠાવવા માટે જાય છે. ઓકે ઓકે, આપણે લગ્ન પ્રસંગના માયરા તરફ આવી ગયા છીએ. અચ્છા, હાજી. માયરાનું કેટલું મહત્વ હોય છે? માયરાનું પ્રભુ મહત્વ શાસ્ત્રમાં આપણે જોઈએ ને, આ બધી લગ્ન વિધિ છે ને એ પારસ્કર ગુહ્ય સૂત્ર નામનો ગ્રંથ છે, અને એમાં આખી લગ્ન વિધિ આપેલી છે. અને એમાં પારસર ઋષિ આ બધું લખ્યું છે કે લગ્ન કઈ રીતે કરવા, લગ્નનું મહત્વ શું, માયરાનું મહત્વ શું. લગ્ન એક છે ને આખો સંસ્કાર છે. શું છે? આપણા 16 સંસ્કારો છે. કેટલા છે? 16 સંસ્કાર. હા, જાત કર્મથી લઈ અને છેલ્લે આવે અગ્નિ સંસ્કાર, 16મો. 16 પ્રકારના સંસ્કાર. 16 પ્રકારના સંસ્કાર. એમાં પહેલો જાત કર્મ, અને વચ્ચે આવે આપણો વિવાહ સંસ્કાર. એ બહુ અગત્યનો હોય તો એ વિવાહ સંસ્કાર છે, લગ્નનો સંસ્કાર, કે જે દાંપત્ય જીવનમાં કે એ બે પતિ પત્ની એક બને, બરોબર, અને એને આગળ જઈ અને એવા કાર્ય કરવાના કે સમાજ આખો એનાથી સુખી થાય. તમે સમજ્યા? લગ્ન કઈ જેવી તેવી વસ્તુ નથી. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ લગ્નમાં, અત્યારે કર્મને કોઈ માનતું નથી, પૂજાને કોઈ નથી માનતું. અત્યારે પોતપોતાની મેળાએ બધાય લગ્નમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે એક બાજુ ગોર મહારાજ વિધિ કરાવતા હોય, બરોબર, પણ વરકન્યાનું ધ્યાન ન હોય, જે કન્યાદાન દેવા બેઠા હોય એનું બી ધ્યાન નહીં હોય. તો શાસ્ત્ર ના પાડે છે. પહેલા પ્રથમ તો જ્યારે તમારે વારંવાર આંખ બંધ કરવાનું કેવું પડતું હશે. હા, વારંવાર ધ્યાન રાખો. પાણીની ચમચી આપણે કહીએ, પાણીની ચમચી ભરી રાખો તો ફૂલ થોભી રાખે. એટલે આવું ઘણીવાર અમે કહીએ કે ભાઈ ધ્યાન રાખો. મેન કારણ કે અમુક વસ્તુઓ છે ને એ વારા ઘડીએ તમારા હાથમાં નથી આવતી. અમુક જ્યારે એનો સમય હોય ને, અને ભાગ્યથી કન્યાદાન થાય. કન્યાનું દાન છે ને મોટામાં મોટું દાન છે. કે તમે વિચારો કે એક બાપે પોતાની દીકરીને 18 થી 20 વર્ષ 22 વર્ષની પોતાના ઘરે કરી હોય અને એને બીજાને આપી દેવી, એટલે એ મોટામાં મોટું દાન છે ને. એમાં જો પણ તમે ધ્યાન નહીં રાખો, એ પૂજામાં ધ્યાન નહીં રાખો, એ મંત્રમાં ધ્યાન નહીં રાખો, શાસ્ત્ર ના પાડે છે.
તો શું ધ્યાન નથી રાખવામાં આવતું હા. તો શું દોષ મળતો હોય છે ખરા? 100% કર્મનો દોષ લાગે જ તે. કારણ કે જ્યારે તમારા કોઈ પણના લગ્ન થતા હોય ને ત્યારે બ્રાહ્મણો બધા દેવતાઓનું આવાહન કરે એ માયરાની અંદર. એમાં ગણેશ સ્થાપના, ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી હોય, બધા દેવતાઓનું આહ્વાન કરવામાં આવ્યું હોય. અને એવામાં અમે જોઈએ છીએ કે લોકો અત્યારે એ માયરામાં ચપ્પલ પહેરી, બૂટ પહેરી અને આટા મારે છે. ત્યારે અમને ઘણું દુઃખ થાય કે ઓહો, આ આપણી સભ્યતા તો જુઓ, આપણી સંસ્કૃતિ કઈ છે. અમે પોતે લગ્ન કરાવતો હોય તો અમે પહેલાં ના પાડી દઈએ કે ભાઈ કેમેરાવાળા હોય કે વરના મિત્ર હોય અથવા કન્યાના જે કંઈ બેનપણી હોય, બધાને અમે કહી દઈએ કે ભાઈ ચપ્પલ બધા બહાર કાઢજો. કારણ કે જો અમાન્યતા નહીં રાખવામાં આવે દેવોની, તો દેવો નિષ્ઠુર બને. શું બને? પછી એ દોષ લાગે. એટલે જીવનમાં કોઈ પણના લગ્નમાં જાઓ તો ખાસ ધ્યાન રાખવું, જ્યાં માયરું ચાલતું હોય ત્યાં બૂટ ચપ્પલ નહીં પહેરવા. દાદા, તમને એવું લાગે છે કે આ લગ્ન વિધિ ને આ બધું હોય એમાં સૌથી વધુ બે જ લોકો હોય, એક ભૂદેવ હા, અને એક ફોટોગ્રાફર? 100%. 100% કેવું ભૂદેવ અને ફોટોગ્રાફર કેવું આમ જામતું હોય છે? જામતું હોય અને બે વહેલા જ હોય. હા ગમે ત્યારે અમે પૂજામાં અમે જતા હોઈએ એટલે લગભગ ટાઈમ અમને વહેલો આપી દે. હા અને એ લોકો માનો કે 7 વાગ્યાનો, અમને લોકોને 7 વાગ્યાનું કહી દે, પોતે 9:30 આવે. હા અને ફોટોગ્રાફરને તો હજી સારું, એને પેમેન્ટ બી મળે. મારો જોને પેમેન્ટ બી નહીં મળે એટલું બધું. પેમેન્ટ શબ્દ બી નહીં વપરાય, એને તો ભૂદેવોને દક્ષિણા લાગે. દક્ષિણા. પણ આમ જોવા જઈએ ને તો આખા લગ્નમાં તમે જુઓ ને તો ઓછો ખર્ચો હોય ને એ બ્રાહ્મણનો છે. હા અને એમાં બી માંડ કરી અને ભૂદેવોને દક્ષિણા આપે. બ્રાહ્મણો એમ કે ને અહીંયા 1000 આપો, એટલા બધા થોડી ના હોય મહારાજ. એટલો બધો તમે ખર્ચો કરો છો, તમે 5 લાખનું જમણવાર કરો છો, 2 લાખ ફોટોગ્રાફરને આપો છો, બ્યુટી પાર્લરમાં લાખ રૂપિયા તમે વાપરો છો, અંદર 20 લાખનો તમે ખર્ચો કરો છો. તમે બ્રાહ્મણનો 11,000 દક્ષિણા ના આપી શકો? એ જે તમારા વરકન્યા માટે સારા આશીર્વાદ આપે છે. બ્રાહ્મણો વેદના મંત્ર દ્વારા એ વરકન્યાને આશીર્વાદ આપે છે કે આનું કલ્યાણ થજો. અને તમે એને જ નારાજ કરો છો. એ જ્યારથી લગ્ન ચાલુ થાય ત્યારથી લઈને જ્યાં સુધી દીકરી વળી ન જાય ત્યાં સુધી બ્રાહ્મણ હોય. અને જ્યારે દક્ષિણા બ્રાહ્મણ માગે તો શું કહે? હમણાં મહારાજ ખમી જાઓ ને, 4-5 દિવસ પછી આવજો. શાસ્ત્ર ના પાડે કે આવેલો બ્રાહ્મણ એ કોઈ દી દુઃખી ન થવો જોઈએ, એને તમે રાજી કરજો. એટલે બ્રાહ્મણો અને તમે કીધું એમ ફોટોગ્રાફર અમે સાથે જોઈએ છીએ. હાજી, દોસ્તી આમ પ્રોપર દોસ્તી હોય. હા, 100% થઈ જતી હોય છે. ઘણીવાર બોલવાનું બી થઈ જતું હોય. કઈ બાબત ઉપર બોલવાનું થાય? એમાં એવું હોય કે હજી અમે કંઈ વિધિ કરાવતા હોઈએ તે મહારાજ ઘડીક ખમી જજો, એટલે અમારે વેદના મંત્ર રોકવા પડે, વેદના મંત્ર અટવાય, પૂજા અટવાય. શાસ્ત્ર એનો દોષ બી લાગે. મંત્રના નિયમો હોય, જે ભણ્યા હોય એને ખ્યાલ હોય કે અધૂરો મંત્ર ન મુકાય, અધૂરી ક્રિયા ન મુકાય. હવે માનો કે તમે ભગવાન ગણેશજીની પૂજા ચાલે છે અને પાણી ચડાવવાનું કીધું હોય અમે યજમાનોને, અને ફોટોગ્રાફર એમ કહે ઘડીક ઊભા રહ્યો, અમારું મંત્ર ચાલુ થઈ ગયું હોય તો ક્રિયા ન થાય તો કોને દોષ લાગે? દોષ લાગવાનો ને. એટલે અમે પછી એમ કહીએ, અમે શાંતિથી સમજાવી કે ભાઈ ઘડીક ખમો, પછી ફોટો પાડી લેજો, ક્રિયા પૂરી થાય પછી. એ બાકી કંઈ ક્યારે આમ બોલાચાલી થઈ જતી હોય છે માયરામાં? હમણાં આપણે કદાચ તમે જોયું હશે કે એક વિડીયો જોયો હશે તમે, હમણાં ઘણો વાયરલ થયો છે કે જે વરરાજાના મિત્રો હોય એ ગોર બાપાને દેવ જે લગ્ન વિધિ કરાવે એને ફૂલ મારે છે જાણી જોઈને. એટલે જે મહારાજ હોય ભૂદેવ, એનો મગજ જાય, જે હાથમાં જે થાળી હોય એ થાળીનો છૂટો ઘા કરે છે. નહીં, ખરેખર ગોર બાપાની જે તમારા લગ્ન કરાવવા આવ્યા છે એની રિસ્પેક્ટ તમે રાખો. અને યજ્ઞમાં ઘણું બધું હજી ફેરા ભરતા હોય, ત્યાં ઘણા બધા અત્યારે શું નીકળ્યું છે, ક્યાંથી લાવ્યા છે કંઈ ખબર નથી પડતી. ફૂલ મારે અને એ ફૂલ જાય યજ્ઞમાં.
ને એટલે યજ્ઞ જે ચાલુ હોય એ બંધ થઈ જાય અને ધુવાડો થાય. એટલે શાસ્ત્ર એ યજ્ઞનું કેટલું બધું અપમાન. યજ્ઞ છે ભગવાન સાક્ષાત નારાયણ છે. આપણે શું કહીએ યજ્ઞ નારાયણ. અને તમે જો એમાં પુષ્પ નાખો ને ધુવાડો થાય, પેલા પ્રથમમાં તો એ આહુતિ ન અપાય ધુવાડો થતો હોય ત્યાં. શાસ્ત્રે ના પાડે. એને એમાં ફેરા ફરવાના હોય. અગ્નિની સાક્ષીએ તો ફેરા ફરવાનો હોય, અગ્નિ જ ન હોય તો. એટલે આવું નહીં કરાય. તમે જે ગોર મહારાજને બોલાવ્યા છે એની પૂરી આમન્યતા રાખો. પણ લગ્ન ગીતમાં તો મીઠી મસ્કરી પણ કરવામાં આવે છે ગોર મહારાજજી. ઘણા બધા બહેનો ગાતા હોય છે ગોર બાપાને વિશે, ગોર લટપટિયા ને આવું બધું ઘણું બધું ગાતા હોય, અમે સાંભળતા હોય. હવે તો બધા ગીત લગ્ન ગીતો બી ઓછા થઈ ગયા. હવે ક્યાં આવડે છે? લુપ્ત થઈ રહ્યું છે બધું. લુપ્ત બહુ થઈ રહ્યું છે. અત્યારે લોકોને જે આપણા જૂના રિવાજો હતા, આપણી પરંપરાઓ હતી, આપણું જે શાસ્ત્ર હતું, એ ધીરે ધીરે પ્રભુ ભૂલાતું જાય છે. મીઠી મસ્કરી કોઈને ખોટું પણ ના લાગતું. હા, 100% એવા બધા ફટાણા પેલા ગાતા ને. આપણે એવું નથી કે આ આજકાલથી ચાલે છે. એ જ્યારે ભગવાન રામના લગ્ન થયા હે ત્યારે બી મા સીતાના જે માતા બહેનો હતી એ પણ ફટાણાઓ ટૂંકમાં ગાતી કે ભાઈ તમારે તો ખીર ખાઈને છોકરા થયા છે. તમને દાદા કોઈ ફટાણું યાદ આવે છે? એક નહીં પ્લીઝ, એક લાઈન પ્લીઝ. ફટાણું તો મને બહુ યાદ નથી, પણ અમે મંગલાષ્ટકો ભણીએ. બરોબર, એક લગ્ન મને ગાવાની ઈચ્છા થઈ છે. તમે દાદા પ્લીઝ એક મંગલાષ્ટક હું તમારા બધા જે મિત્ર સર્કલ જે ગ્રુપ હોય. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગરે વરમોક્તિકામ કરતલે વેણુ કરે કાંકણ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા મંગલમ વરવધો સાવધાન. આવું બધા અમે મંગલાષ્ટક જ્યારે કન્યા આવતી હોય ત્યારે અમે જ્યારે ફેરા ફરાતા હોય ત્યારે આવા બધા મંગલાષ્ટકો કે એનું મંગલ થાય. ભગવાન ગણેશ ક્રિએટ થઈ જતું હોય છે. ભગવાન ગણેશ, ગંગા, ગૌરી, ગોમતી, રેવા આ બધી નદીઓ એને અનુકૂળ બને. આવા મંત્ર આવે. આ બધા મંગલાષ્ટક એટલું મંગલ થાય એટલે બ્રાહ્મણો બોલે જોર જોરથી. ભગવાન ગોવિંદ, ભગવાન રાધા કૃષ્ણ, એનું દાંપત્ય રાધા કૃષ્ણ જેવું બને. એવું છે કે ઘણી વખત આપણે જોતા હોય લગ્ન થતા હોય ને તો રાધા કૃષ્ણનો ફોટો આપે. એનું કારણ શું? કે માં રાધા જેવો પ્રેમ અને કૃષ્ણ જેવું ત્યાગ, સમર્પણ એ બંનેમાં હોવું જોઈએ. પતિ અને પત્ની લગ્ન થયા પછી દિલ સાફ હોવો જોઈએ. જીવનમાં એવું જીવવાનું કે એકબીજાનો આદર સત્કાર. લગ્ન થઈ ગયા પછી તમે બે જુદા નથી, એક છો. અને લગ્ન થઈ ગયા પછી જો તમે એકબીજા સાથે ખોટું કરો તો કદાચ એક વસ્તુ યાદ રાખજો, તો એ તમારા પાર્ટનરને તો નથી ખબર પણ ઉપરવાળાને ખબર છે. એટલે નિર્દોષતા હોવી જોઈએ, ખૂબ કપટ ન હોવું જોઈએ બંનેની વચ્ચે. આપણે ત્યાગની વાત કરી. સૌથી વધુ ત્યાગ કૃષ્ણએ કર્યો હતો. 100%. કૃષ્ણ આપણે અત્યારે કહીએ છીએ કે રાધાજી ન મળ્યા, પણ એવું નથી. કૃષ્ણ એટલે એનો જીવનમાં તમે સંઘર્ષ જુઓ ને પ્રભુ કૃષ્ણનો. પહેલા પ્રથમ તો એનો જન્મ ક્યાં થયો? જેલમાં. તમે વિચાર કરો, જેનો જેલમાં જન્મ થયો હોય અને ડાયરેક્ટ એને પછી લઈ અને
મથુરાથી એને ગોકુળ જવું પડે. હજી તો નાનું બાળક, હજી જન્મનું જન્મ જ થયો છે. જન્મ જ થયો છે. એટલે કેવો સંઘર્ષ. એને પોતાના એ પિતા વસુદેવ માથા ઉપર ટોપલો લઈ અને એ ત્યાં યમુનાને પાર કરી, તમે વિચારો વાદળા વરસતા હોય, મુશળધાર વરસાદ હોય, વીજળીનો ચમકાર હોય, એ કેવું સંઘર્ષ. ને એવામાં ગોકુળ આવવું. અને ગોકુળ આવ્યા પછી શાંતિ નહીં ને, કે કંસ દ્વારા અનેક રાક્ષસો આવવા, પૂતના, વૃત્રાસુર, બકાસુર, આ બધા અસુરો, આ બધાને મારવા. પાછી 11 વર્ષ અને 52 દિવસ ત્યાં સુધી રહેવું. પાછું વૃંદાવન ત્યાં જવું. પછી ત્યાંથી પાછું મથુરા અને રાક્ષસોને મારવા. અને ત્યાંથી પાછું આપણું ગુજરાત દ્વારકામાં 100 વર્ષ. એટલે સંઘર્ષ ભગવાનનું એટલું બધું છે, કૃષ્ણનો ત્યાગ એટલો બધો છે કે કૃષ્ણ વિશે તો जिस नैनो में तुम बसे दूजा कौन समाय, धागा हो तो तोड़ दे प्रीत ना तोड़ी જાય. એટલે કૃષ્ણ વિશે તો અદ્ભુત છે. એનો ત્યાગ, એનો પ્રેમ, એનું બલિદાન. કૃષ્ણ એક વસ્તુ જ અલગ છે. રાધા કૃષ્ણ. અને એક વખત એને તમે પ્રેમ કરી લ્યો, કોઈને કરવાની જરૂર નહીં પડે, કોઈની જરૂર ન પડે. 100% એક વખત એના થઈ જાવ, ત્યાં બ્રેકઅપ નહીં આવે. ન આવે. 100%. સંસાર તમને ધોકો આપશે, એ નહીં આપે. આ ગેરંટી છે. એક વખત એના થઈ જવું પડે. પણ તુભ્યમેવ સમર્પયેત, સદંતર રીતે, સદંતર, સરેન્ડર. આપણે કેમ કોઈ પણ શબ્દ આવે સમર્પણ. સમર્પણની ભાવના જો આવી જાય, શરણાગતિ. મીરાથી મોટું કોઈનું સમર્પણ નહીં. એવા આપણા અનેક સંતો અદ્ભુત થઈ ગયા. મીરાબાઈ ઝેરનો કટોરો આવે તો એ પી જાય. કેમ પી જાય? ને ખબર છે કે નિર્બલ કે બલરામ, સુનેરી મેને નિર્બલ કે બલરામ. મારો ઠાકોરજીએ મોકલ્યો છે, ભગવાનનો પ્રસાદ છે. એ ઘટઘટ આવી જાય, એને કાંઈ થાય નહીં. આ એની કૃપા છે. ઝેરનું અમૃત કરી દે. કૃપા જ્યારે ઉતરે ને, જા પર કૃપા તુમારી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. એની કૃપા એક વખત થઈ જાય ને, એટલે ઓટોમેટિક તમારા જીવનમાં જે કાંઈ પ્રશ્ન છે ને, પછી પ્રશ્ન જ ન રહે. હાલો ને, એક વખત તમે એને પામી જાઓ ને, એક સમય એવો આવે, એને પામતા વાર બહુ લાગે. એ આપણને એમ થાય કે એનું ભજન કરવા નહીં, એનો જ્યારે એ કૃપા કરે. આપણે ચાલુ, હમણાં શું વાત કરી કે આપણે ચાલુ રાખવાનું છે એનું કાર્ય. આપણને જે ભગવાને આપ્યું છે, આપણી કક્ષા પ્રમાણે, નીતિ પ્રમાણે આપણને જેવું જ્ઞાન મળે. આપણે કાંઈ એટલું બધું જ્ઞાની બી નથી થવાની જરૂર. ડોંગરેજી મહારાજ એમ કહેતા કે બહુ પુસ્તકો બી નહીં વાંચવા. જ્ઞાન હોવું છે ને એ જરૂરી નથી. પ્રભુમાં પ્રેમ હોવો એ ખૂબ જરૂરી છે. અને પ્રભુમાં પ્રેમ હશે ને તો તમારા ગમે તેવા કાર્ય હોય, મેં તો અનુભવ્યું છે જીવનની અંદર કે તમારા ગમે એવા કાર્ય હોય એ ધીરે ધીરે સોલ્વ થઈ જાય બધા. દાદા, આપણે આવીએ છીએ બેક ટુ માયરામાં. હાજી. હા દાદા, જ્યારે લગ્ન ગ્રંથિથી ત્યાં જોડાતા હોય છે તો છેડાછેડી તમે બાંધતા હોવ છો. હાજી. અને છેડાછેડી છોડતા શું કામ બહેન હોય છે? હા, તો લગ્ન પહેલા પ્રથમમાં તો છેડાછેડી બાંધીએ એટલા માટે કે હવે તમારી આ ગાંઠ છે એ સ્નેહનું પ્રતીક છે, બંધનનું પ્રતીક છે. હવે તમે બંધનમાં આવી ગયા છો, હવે તમારે એક થવાનું છે. અને છોડે બેનો એટલા માટે કે એને લાભ મળે. તમે સમજ્યા? આ કાર્ય એવું છે લગ્નનું, મેં કીધું ને આમાં 18 વર્ણની જરૂર પડે, બધાની જરૂર પડે, એટલે બેનને લાભ મળે. છેડાછેડી છોડે એટલે બેન આશીર્વાદ આપે કે ભાઈ તારું કલ્યાણ થજે, તમારા બંનેનું કલ્યાણ થજો. ને પછી ભાઈ એને પૈસા આપે કે ભાઈ, અને એક બેનું દીકરીઓ ભાણેજ અને બ્રાહ્મણને આપેલું દાન એ ઉત્તમ છે. એટલે બેનું દીકરીઓને હંમેશા માટે આપતા રહેવું જોઈએ. અને બ્રાહ્મણોને આ વસ્તુ તમે દાન કરતા રહો તો જીવનમાં જે તમે કંઈક કમાવો છો ને એનો 10મો ભાગ શાસ્ત્ર કહે છે એ કાઢવો જોઈએ. કે માનો કે તમે 100 રૂપિયા કમાવો છો તો 10 રૂપિયા એક બાજુ તમારે મૂકી આપવાના. શેના? કે આ ભાઈ ધર્મના. એમાં બેનું દીકરી આવો પ્રસંગ હોય એટલે એને પણ આશા હોય
ભલે બેન કરોડપતિ હોય પણ તો એના બાપ આગળ એના ભાઈ આગળ આશા હોય કે મને સાડલો આપે કંઈ અથવા કંઈક આપે. તમે સમજ્યા? આ પ્રેમનું પ્રતીક છે એટલે બેનો છોડે છે. વાહ ભાઈ વાહ. આ માહોલ જ અલગ હોતો હોય છે ને. હા, આ માહોલ એટલે લગ્નનો માહોલ છે ને આનંદદાયક છે. કેવો છે? આનંદ વાળો. આ આનંદ બધા આનંદ જ કરતો હોય, મોજ મસ્તી જ હોય, પોતપોતાના આનંદમાં. હે બધાએ બધા જ આનંદમાં હોય. એક શ્લોક છે મને યાદ આવ્યો અત્યારે કે ભાઈ કન્યા શું જોવે લગ્ન અણવર સિવાય કે અણવર પર અણવરને આમ જોઈએ તો આમ આનંદ હોય પણ આ બધું કરવું એને. તમારો અને અણવરનો માયરામાં કેવો સંબંધ હોય છે? અમારો બહુ ખાસ ન હોય છે કારણ કે અમારે જે કંઈક કહેવાનું હોય અમે અણવરને જ કહેતા હોય કે એમ આમ કરતા હો, બે બહેનોને બોલાવતા હો, પછી કે જે કાંઈ જોતું હોય એ અમે અણવરને કહેતા હોઈએ. પૈસા જોતા હોય તો બી એમ કે અણવરને કે ભાઈ 500 રૂપિયા લાવજો. એટલે એ અમારો એક નાતો. સારા અણવર હોય તો આપે નકર એમ કે ઉભા રહો પૂછતા હું. આવું બી અમે ઘણી વાર જોતા હોઈએ છીએ. એટલે એ બી માહોલ સારો હોય છે. કન્યા વરયતે રૂપમ વાત કરતા હતા મારો શ્લોક એક કન્યા વરતે રૂપમ. એ છે ને કન્યા શું જોવે કે વર સારો હોવો જોઈએ, હેન્ડસમ હોવો જોઈએ, જેને મળવાનો છે. માતા વિત્તમ, માતા શું જોવે કન્યાની માં કે જે છોકરો છે પૈસા વાળો હોવો જોઈએ. પિતા શ્રુતમ, એના કન્યાના પિતા શું જોવે કે એ કુળવાનો હોવો જોઈએ. હે કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવાહ કુલમ ઈચ્છંતી. બધા એના બાંધવો હોય એ શું જોવે કે ભાઈ એનું કુળ કયું છે. મિષ્ટાન્ન ઇતરે જનાહ, પણ આ મિત્ર સર્કલ બીજા ઈષ્ટ મિત્ર શું જોવે? ભોજન. હા, ભોજનમાં શું હશે લગ્નમાં? મીઠાઈ કઈ હશે? ત્યાં ખાવાની મજા આવશે. એટલે લગ્નનો માહોલ આનંદદાયી છે. પણ લગ્નમાં એક વસ્તુ યાદ રાખવી, હું તમને કહું કે વિધિ ન ભૂલાવી જોઈએ, આપણું કર્મ ન ભૂલાવવું જોઈએ, આપણા વડીલોને ન ભૂલવા જોઈએ, આપણી જે કંઈ પરંપરાઓ છે ખાસ કરીને અત્યારે જે થઈ રહ્યું છે એ ન થવું જોઈએ. કે ભાઈ ચપ્પલ ન પહેરે, મંડપ મુહૂર્ત ચાલતું હોય ત્યાં બી ઘણા લોકો ગણેશ સ્થાપના આગળ બૂટ ચંપલ પહેરીને આવતા હોય છે. નહીં, શાસ્ત્ર ના પાડે. કારણ કે દેવોની મર્યાદા ન રહે. જોશમાં હોશ નહીં ખોઈ બેસવાનું. હા, પવિત્રતા ખૂબ જરૂરી છે. જીવનમાં જો પવિત્રતા હશે ને તો જ તમારું જીવન સુગંધી બનશે. ઓકે દાદા, જવતલ હોમવાનું મહત્વ? હા, જવતલ છે એ ભાઈ હોમે, કન્યાનું જે ભાઈ હોય. અને જે કન્યા હોય બાપ પછી જેની આશા હોય તો એ એના ભાઈમાં હોય કે ભાઈ મારા પપ્પા પછી જે મને કોઈ વધારે હોય તો એ મારા ભાઈ છે. એટલે ભાઈ એમ કહે છે, હું જવતલ હોમીને કહું છું કે હે બેન તારે જ્યારે જરૂર પડે, જવતલ છે અન્નનું પ્રતીક છે જવતલ, કે ત્યારે કોઈ પણ વસ્તુની જરૂર પડે તો મૂંઝાતી નહીં, આ ભાઈ તારો છે. એ બતાવવા માટે જવતલ હોમે છે. તમે સમજ્યા? અને યજ્ઞ, એ લગ્નમાં ઘણા બધા યજ્ઞ આવે પ્રભુ. જેમ આપણે નવચંડી યજ્ઞ આવે, એમાં બધા યજ્ઞ આવે, માતાજીનો હોમ આવે, એમ લગ્નમાં અનેક એક પ્રકારના આહુતિ આપવાની આવે. એ વરરાજાના હાથે આહુતિ આપવાની હોય. અને અત્યારે લોકો એ કોઈ જોતું જ નથી વિધિ. તમે સમજ્યા? અત્યારે એ કોઈ જોતું નથી કે એમાં લાજા હોમ આવે, અનેક પ્રકારના યજ્ઞ આહુતિ આપવાની હોય કે તમારું કલ્યાણ થાય એ માટે આહુતિ આપવાની. તમે આજે એક થાવ છો તો આજથી તમારે નિયમ લેવાનું કે અમે યજ્ઞ કરશો. પતિ પત્નીએ દરરોજ યજ્ઞ કરવા હોય. પહેલા શાસ્ત્રમાં બતાવ્યું છે કે દરરોજ યજ્ઞ કરવો પડતો. અત્યારે લોકો કરતા નથી. એટલે શાસ્ત્ર કહે છે કે ભલે હવે તમે અત્યારે ન કરી શકો પણ વર્ષમાં એક વખત બંનેના હાથે આહુતિ પડવી જોઈએ અને પિતૃનું કાર્ય થવું જોઈએ. આપણું શાસ્ત્ર એમ કહે છે કે વર્ષમાં એક વખત કોઈ દેવ કાર્ય આપણા હાથે આહુતિઓ પડવી જોઈએ અને પ્લસ કે એક પિતૃને આપણે તિલાંજલિ આપવી જોઈએ. જો એ કાર્ય કરો તો તમારી ઉપર દેવો રાજી થાય અને પિતૃ કાર્ય કરવાથી તમારા વડીલો રાજી થશે. જે તમને ઘણું બધું મૂકીને તમારી માટે ગયા છે એને પણ યાદ કરવા ખૂબ જરૂરી છે. અને એમાં સપ્તપદી એક આવે લગ્નની અંદર. સપ્તપદી? હા, એમાં અલગ અલગ 7 વચનો હોય છે કે ભાઈ અમે ક્રોધ નહીં કરીએ, એકબીજા સાથે હળીમળીને રહીશું, કોઈની નિંદા નહીં કરીએ. હે હું મારા પત્ની કહે છે કે હું મારા પતિની પાછળ એને સુખ હશે કે દુઃખ હશે હું એની પાછળ રહીશ.
હંમેશની માટે. એ જે કાંઈ કહેશે હું એના પરિવારનું ધ્યાન રાખીશ. એના મા બાપ છે હું મારા મા બાપ સમજીશ. આવું બંને પતિ પત્ની વચ્ચે એક અન્ડરસ્ટેન્ડિંગ ભાવ, હા સમજણ શક્તિ. સમજણ શક્તિ બહુ જરૂરી છે. તમે શબ્દ સમજણ બોલ્યો ને, મને ખૂબ સમજણ એક બંનેના જીવનમાં ખૂબ જરૂરી છે. જો સમજણ નહીં હોય ને તો તૂટતા વાર નહીં લાગે. એટલે થોડુંક જ્યાં જતું સમજણ શક્તિ છે ને એ જ સફર લાંબી છે. એ જ સફળ લાભ છે. થોડુંક મને આને આમ કીધું મને આમ કીધું એટલે મારે હવે રહેવું નથી, હું મારા બાપાના ઘરે ચાલી જાઉં તો કાંઈ નહીં થાય. તો તૂટતા વાર નહીં લાગે. થોડુંક સમજણ શક્તિ અને સહન શક્તિ. સહન શક્તિ બહુ સહન કરવું જરૂરી છે. તો અત્યારે સહન નથી કરતું કોઈ. ત્યારે આપણે જોતા હોઈએ, તમે જોતા હો, અમે જોતા હોઈએ, નાની નાની વાતમાં અત્યારે ડિવોર્સ થાય છે. વાતમાં કંઈ નહીં હોય, શું થયું કે ભાઈ આને મારા બાપાના ઘરે ન જવા દીધી, આને મારો બર્થડે ન મનાવ્યો. લે હવે ક્યાં જે વાત, પ્રશ્ન જ નથી કઈ. પ્રશ્ન જ નથી કાંઈ. તમે આની માટે લગ્ન કર્યા છે? લગ્નનો મુખ્ય હેતુ શું છે? આ છે લગ્ન તો દાંપત્ય જીવનમાં સુગંધ આવવી જોઈએ. શું આવવું જોઈએ? સુગંધ. દાંપત્ય જીવન એવું હોવું જોઈએ કે લોકો તમારાથી ખુશ થાય. તમારા ઘરે બાળક આવે ને એ દેવતુલ્ય બાળક આવે કે લોકોનું કલ્યાણ કરી શકે, એવા સંસ્કારો. અને તમારા જેવા સંસ્કારો હશે ને એવા બાળકમાં આવશે. એટલે જે લગ્ન થયા હોય ને એને તો ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. સમજણ અત્યારે રહી નથી, એના કારણે જ આ બધું થાય છે. એટલે મારા હિસાબે જો તમારે આગળ લાંબુ જીવવું હોય, બંને સાથે રહેવું હોય, તો થોડુંક જતું કરવું, થોડુંક જાતે કરવું. આ બે વસ્તુ ધ્યાન રાખવી. એટલે આ પેલા જેવી વાત છે કે સમજણ જો જીવનમાંથી જાય તો જોવા જેવું થાય. વાહ ભાઈ વાહ, સરસ. એટલે પહેલા જ્યારે જોયું કે સૌથી વધારે લગ્ન દિવસ દરમિયાન થતા હતા, હાજી અને અત્યારે ધીરે ધીરે કરીને રાત્રે બહુ મોટી સંખ્યામાં લગ્ન થઈ રહ્યા છે. હાજી. તો એમના વિશે તમારે શું કહેવું છે? એમાં એવું છે કે શાસ્ત્રમાં મુહૂર્તો આપેલા છે અલગ અલગ. એમાં ગોધૂલી સમય, ગોધૂલી કોને કહેવાય કે જ્યારે ગાયોનું ધણ, બધી ગાયો ચરી અને પોતાના ધણ તરફ એટલે પોતાના ઘર તરફ જ્યારે આવતી હોય ત્યારે જ્યારે લગ્ન થાય એ શ્રેષ્ઠ કહેવાય. સંધ્યા સમય, સંધ્યાના સમય. પણ એ પહેલાં થઈ જવું જોઈએ ટૂંકમાં. પછી અત્યારે આપણે જોઈએ છીએ કે લોકો 12-1 વાગી જાય છે, ત્યારે શાસ્ત્રમાં ના પાડી છે. યજ્ઞ છે, વેદ મંત્ર છે, એ રાતે નહીં બોલાય. યજ્ઞના વેદના મંત્ર તો શાસ્ત્રમાં તો ઘણી બધી લખ્યું છે, એનો પણ વિસ્તાર નહીં કરું. પણ વેદ મંત્ર નથી ભણાતા, એટલે રાત્રે લગ્ન બહુ ઓછા, લગભગ મુહૂર્ત હોતા જ નથી. ગોધૂલી સમય અથવા વિજય મુહૂર્ત, જે સવારનો ટાઈમ હોય, 11 થી લઈને 1:30-2 વાગ્યા સુધી, બપોરના મધ્યાહન કહેવાય, વિજય કાળ એમાં આપેલો હોય છે. અને તેમ છતાં પણ થાય છે તો બે શક્તિ તો છે, એક સમજણ શક્તિ હા અને એક સહન શક્તિ. સહન શક્તિ. તો જો સમજણથી શાસ્ત્ર ના પાડે છે કે ન કરો તો સારું. હસ્તમેળાપ હા એ શું મન મેળાપ સુધીની સફર છે? હાજી. હસ્તમેળાપ વસ્તુ એવી છે કે મા બાપ પોતાની દીકરીનો હાથ એ વરને આપે છે કે આજથી અમારી દીકરી તમને સોંપીએ છીએ, તમે એનું ધ્યાન રાખજો. ને હસ્તમેળાપ એ મન મેળાપ તરફ સુધી, એટલે આપણું બંનેનું ત્યારે એક અલગ જ વાઇબ્રેશન. જ્યારે હસ્તમેળાપ, તમારા લગ્ન નથી થયા ને? નથી થયા, અચ્છા. જ્યારે હસ્તમેળાપ થાય ને ત્યારે અલગ વાઇબ્રેશન, જ્યારે દીકરીનો હાથ એ વરના હાથમાં આપવામાં આવે ત્યારે અલગ એક ઉર્જા થતી હોય છે. અને પોતાના એ પિતા કન્યાનો હાથ વરને આપે છે, કહે છે કે તમે આનું ધ્યાન રાખજો. હસ્તમેળાપમાં એ મન મેળાપ તરફ બંનેના મન એક બને, બંનેના હૈયા એક બને, એટલા માટે એ હાથ આપવામાં આવે છે. અને શાસ્ત્રમાં કીધું છે કે એ જે વર હોય છે ને એ વિષ્ણુ રૂપ હોય છે. શું હોય છે? વર છે એ વિષ્ણુનું રૂપ છે. હા, એની પૂજા કરવામાં આવે. દીકરીનો બાપ એની પૂજા કરે છે, એના પગ ધોવે છે. કયા ભાવથી? કે હું વિષ્ણુની પૂજા કરું છું. અને દીકરીના પણ પગ ધોવામાં આવે, એને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે કે હું આ મહાલક્ષ્મીની પૂજા કરું છું. એટલે લક્ષ્મીનું દાન કોને થાય? કે વિષ્ણુ ભગવાનને થાય. એટલે મારી કન્યા જે છે એ હું આ વિષ્ણુ રૂપી જે વર છે એને હું અર્પણ કરું છું. આવો ભાવ છે. એટલે ત્યારે
વિષ્ણુની લક્ષ્મીની પૂજા થાય ત્યાં. દાદા સાચા ફેરા કેટલા, 7 કે પછી 4? સાચા છે 4 છે, 7 નથી. એ અત્યારે આપણે જોતા હોય ઘણીવાર આમ 7 ફેરા ફરતા હોય છે, પણ શાસ્ત્રમાં 4 બતાવવા આવ્યા છે. 4 એ છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 ફેરા પારસ્કર ગુહ્ય સૂત્રમાં પારાશર ઋષિએ આ 4 ફેરા બતાવવામાં આવ્યા છે. અને એમાં પણ અત્યારે આપણે જોઈએ છીએ કે 3 ફેરામાં પુરુષ આગળ હોય અને ચોથે ફેરે સ્ત્રી આગળ હોય. પણ એમાં એમ લખ્યું છે કે 3 ફેરામાં સ્ત્રી આગળ હોય અને ચોથા ફેરે પુરુષ આગળ હોય. પણ આપણી જે પરંપરા છે એ ભગવાન જ્યારે મહાદેવના લગ્ન થયા માં પાર્વતી સાથે, જ્યારે ભગવાન મહાદેવ 3 ફેરામાં આગળ હતા અને ચોથે ફેરામાં પાર્વતી આગળ હતા. એટલે આખી એ પરંપરાને આપણે અત્યારે આવીએ છીએ. એટલે આપણા સૌરાષ્ટ્રના જે લોકો છે અત્યારે જે લગ્ન થાય છે ત્યારે પુરુષ 3 ફેરામાં આગળ હોય અને ચોથે ફેરે જે કન્યા હોય એને આગળ કરાય છે. તો પેલા એ સમજીએ કે 4 ફેરા શું કામ. પેલો ફેરો છે ધર્મનો, શેનો છે? ધર્મ. બીજો ફેરો છે અર્થનો છે, ત્રીજો છે કામનો છે અને છેલ્લો છે મોક્ષ છે. તો પેલો ધર્મનો એટલા માટે બતાવવામાં આવ્યો કે તમારે હવે ધર્મમાં જીવવાનું છે. બંને આપણું જે ધર્મ કહે તત્ર શાસ્ત્ર પ્રમાણંતે, ગીતાજીમાં જેમ ભગવાને કીધું શાસ્ત્ર કહે ને એ પ્રમાણે ચાલવાનું. આપણું જે ધર્મ બતાવે અને ધર્મ વગરનો માણસ છે ને એ પશુ સંપદ, એની કોઈ દિશા નથી. આહાર નિદ્રા ભય મૈથુનં ચ સામાન્ય મેદ પશુભેર નરાનામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાન. શાસ્ત્રે કીધું છે કે 4 વસ્તુ છે ને કોમન છે. આપણે બી કરીએ, પશુઓ પણ કરે. આહાર નિદ્રા, એને પણ ભૂખ લાગે ને આપણને પણ ભૂખ લાગે, એ પણ ખાય ને આપણે પણ ખાય. આહાર નિદ્રા, એ પણ ઊંઘ લે આપણે પણ સૂઈએ છીએ. ભય મૈથુનં ચ, એને પણ ભય લાગે આપણને લાગે. મૈથુનં ચ, એ પણ સંતાન ઉત્પત્તિ કરે આપણે પણ કરે. તો આપણામાં ને એનામાં ને આપણામાં ફરક શું? 4 વસ્તુ તો કોમન છે. 4 વસ્તુ તો કોમન છે, બરાબર. તો આપણા શાસ્ત્રે કહે ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. તો કોઈ વિશેષ ગુણ હોય ને ધર્મ શું છે? અને ધર્મે નહીંના પશુ ભી સમાન. ધર્મ વગરનો માણસ છે ને એ પશુ સમાન. એક વસ્તુ યાદ રાખવાનું, તમારે જીવનમાં જો આગળ વધવું હોય તો ધર્મ નથી કરતા. આપણું જે ધર્મ છે, પરધર્મો ગીતાજીમાં ભગવાને કીધું છે કે આપણો ધર્મ એ શ્રેયસ કરે છે, જો મૃત્યુ આવે તો. પણ પરધર્મો ભયાવહ, શું કીધું? કે બીજો ધર્મ છે ને એ ભયપ્રદ છે. ગમે એવો શ્રેષ્ઠ બીજાનો ધર્મ હોય એ કોઈ દિવસ સપનાઓ જોવે નહીં. એટલે ખાસ પેલો શું છે? ધર્મનો છે. એ ધર્મમાં રહી તમારે બંને રહેવાનું છે. બીજું છે અર્થ, એટલે એમાં પુરુષ આગળ હોય. ધર્મમાં બી પુરુષ આગળ હોય, સ્ત્રી એને સાથ આપવાનો. તમે સમજ્યા? કે ભાઈ માનો કે પુરુષ કહે કે મારે યજ્ઞ કરવો છે, પછી પત્ની એમ ન કહેવાય કે નહીં યજ્ઞ નથી કરવો, એને સાથે જોડાવું, એને આમાં હાથ મિલાવવા. પછી અર્થ, એ કોણ કમાય? પુરુષ પૈસા કમાય. અત્યારે તો કોમન થઈ ગયું, સ્ત્રીઓ બી કમાય છે, બરાબર. પણ મારી દ્રષ્ટિએ હું કહું તો બને ત્યાં સુધી જરૂર ન હોય ને તો સ્ત્રીઓએ કમાવવું ન જોઈએ. એને ઘરનું પોતાના પતિનું, બાળકનું, સાસુ સસરાનું એનું ધ્યાન રાખવું. ગીતાજીમાં ભગવાને કીધું ને કે જો સ્ત્રીઓ બગડે તો ઘણું બધું એ થઈ જતું હોય છે, વર્ણ સંસ્કાર. એટલે એમાં નથી જવું, પણ કહેવાનો મતલબ કે કમાય કોણ? કે પુરુષ. અને અર્થ, બીજો ફેરો છે અર્થનો છે. ધર્મ, અર્થ, કામ. ત્રીજો ફેરો છે કામનો. એટલે કોઈ પણ કામ હોય, ઈચ્છાઓ જાય, પુરુષની જાગૃત થાય ત્યારે કોઈ પણ ઈચ્છા હોય પૂરી કરવી કોની ફરજ છે? સ્ત્રી. અને છેલ્લો ફેરો છે મોક્ષ. એમાં કોણ આગળ આવે? સ્ત્રી આગળ આવે. હવે મોક્ષ શું અપાવે છે? એટલે સ્ત્રીનું આપણા શાસ્ત્રમાં છે ને સ્ત્રીનું એટલું બધું મહત્વ આવ્યું છે સાહેબ, એનું પણ સમર્પણ કરવું. જન્મ પણ એ આપે છે.
મોક્ષ તમે પણ વિચારો છો અને માના ગર્ભમાં જે બાળક શીખી શકે ને, હે, માના ગર્ભમાં એ કોઈ વર્ગમાં ન શીખી શકે. વાહ. હે, એટલે બાળકને ગર્ભ તૈયાર કરવામાં આવે છે. પણ વાત કરતો તો હું કે સ્ત્રી યત્ર નાર્યસ્તુ પૂજ્યતે તત્ર રમત દેવતાઃ. જ્યાં જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે. એટલે શાસ્ત્રમાં કીધું છે નારીઓનું પણ માન મળવું, સન્માન મળવું છે. એને ઘરમાં જ આપણે એ પોતાના બાપનું ઘર છોડી અને આપણા ઘરે આવે છે ને એને તો આપણે માન, સન્માન, આદર, સત્કાર, પ્રેમ, એને બીજું કઈ જોતું હતું? એને શું જોતું હોય? પ્રેમ જોતો હોય છે, માન સન્માન જોતું હોય. અને તમે અને શાસ્ત્રમાં તો કીધું છે તમારા ઘરમાં જો કોઈ સ્ત્રી દુઃખી હોય ને તો લક્ષ્મી બિન ના, એ મા હોય, જ્યારે બહેન હોય, કે પત્ની હોય, એ રડવી ન જોઈએ, એ હંમેશા ખુશ રહે. આજે લગ્ન વિધિમાં મોજડી ચોરે છે, કેટલા ટકા સાચું? એ સાવ અસત્ય છે. પેલા પ્રથમ તો એવું હોવું જ ન જોઈએ. કારણ કે આપણે કહેવાય છે ને કે કંકુને કારણે બાપ શું કે કંકુને કહીએ મારી દીકરીનો એક રૂપિયો પણ જોતો આમ ન આપી દે. બધી વસ્તુ હંમેશા બાપ આપે. કન્યાદાન કેટલું બધું કરે ત્યાં જોઈએ. શું કામ? કે ભાઈ એને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. ને. અત્યારે જોઈએ છો તો વર પાસેથી મોજરી ચોરી લે 5,000 10,000 રૂપિયા, એ જેવો ટૂંકમાં માહોલ એ ટૂંકમાં માગે છે. પણ એવું કરાય કારણ કે વિષ્ણુ ભગવાનનું રૂપ છે. એ વખતે તમે એની પાસે માગો એ અયોગ્ય કહેવાય. પણ અત્યારે શું છે આ બધું પિક્ચરોમાં જોઈ જોઈએ, ઘણું બધું અત્યારે એક નીકળ્યું છે, આવું કરાય નહીં. બધી પશ્ચિમી સંસ્કૃતિ છે. આપણે સંસ્કારો, આપણી સંસ્કૃતિ, આપણો વારસો એની યાદ કરવા. ગણેશ સ્થાપનાનું વ્રત. ગણાના અધિપતિ ગણપતિ. ગણેશ સ્થાપના એટલે કે ભગવાન ગણપતિ મહારાજની પૂજા સર્વપ્રથમ. આપણે કથા સાંભળે છે અને વરદાન આપવામાં આવ્યું છે કે તમારી જે કોઈ પૂજા કરશે એના જીવનમાં કોઈ વિઘ્ન આવશે. વિઘ્નહર્તા. વિઘ્નહર્તા છે ભગવાન ગણેશજી. અને એમ બી ભગવાન ગણપતિ દાદાનું તમે જોવો ને સાહેબ, તો એનું જીવન, એનું આખું આકૃતિ તમે જોવો ને એ પ્રમાણે તમે ચાલો ને તમારા જીવનમાં વિઘ્ન બી નહીં આવે. ગણપતિ દાદાનું પેટ મોટું છે. શું છે? એટલે ઉદારતાની વાત. તમારા જીવનમાં છે ને હંમેશા ઉદાર થવું જોઈએ. પછી છે કાન છે સુપડા જેવા. સમાજમાં લોકો તમને બધું ઘણું બધું કહેવાના છે, કે આપણે સાંભળવાનું. સારું હોય તો એ ગ્રહણ કરવાનું, નકર ખરાબ વસ્તુ હોય તો એક કાનથી સાંભળી બીજા કાનેથી આપણે એટલે સુપડું સારું સુપડામાં ખાલી સારું સારું હોય વસ્તુ હા, કહેવાય, કામ કચું છે, બહાર નીકળે. કચરો બહાર વહી જાય. એમ આ સુપડા જેવા. દ્રષ્ટિ છે ઝીણી છે ભગવાન ગણેશજી. જીવનમાં છે ને ઝીણું ઝીણું બહુ જોવાનું. આજુબાજુમાં કોઈ દુઃખી નથી, મોટું તો સૌ જોવે. હા, કોઈ ભૂખ્યું નથી રહ્યું. અત્યારે આપણે જોતા હોઈએ કે સમાજમાં લાખો રૂપિયાના દાન કરે છે કોઈ સંસ્થા ચાલતી હોય અથવા કોઈ પણ મંદિરમાં, પણ પોતાનો ભાઈ બાજુમાં રહે કોઈ દુઃખી હોય ત્યાં ના આપે તો એ ભગવાન પણ ના પડે છે કે તારા પૈસાની મારે જરૂર નથી, તારા ભાઈનું કર. શાસ્ત્ર કહે પેલા આપણા પરિવારનું જોઈએ, એમાં કોઈ દુઃખી નથી, પછી સમાજમાં જાય, પછી દેશ લેવલે જાય. આજુબાજુમાં તમે જો કોઈ આડોશી પાડોશી ખાધા વગર નથી, દવા વગર નથી, શીની દ્રષ્ટિ. અને ભગવાન ગણેશજી છે ને વિદ્યા અને જ્ઞાનના દેવ છે. કોઈ પણ બાળક છે ને એને વિદ્યા ના આવતી હોય અથવા ભણતો ન હોય તો એક સંકટ નાશક ગણેશ પુત્ર શ્રી નારદ વાચ પ્રણ્યા શ્રી સાદેવ ગૌરી પુત્ર વિનાયકમ ભક્તાવાસસ્મરે નિત્યમ આવું સ્તોત્ર છે. જો બાળક એમ કહેવાય છે કે 12 વખત એ લખી અને કોઈ બ્રાહ્મણને દાન આપે અથવા પોતે દરરોજ આનો પાઠ કરે તો એને વિદ્યા આપો. અને જેના જીવનમાં વિદ્યા અને જેના જીવનમાં બુદ્ધિ હોય એની પૂજા કરી. એક સૂત્ર છે વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. વિદ્વાન માણસ ભણેલો ગણેલો હોય ને ગમે ત્યાં પૂજાય. સમજે? આપણો જે રાજા હોય આપણા ભારતમાં પૂજાય, અથવા ગામનો સરપંચ હોય તો એ ગામમાં જ પૂજાય, અથવા મુખ્યમંત્રી હોય તો એ આપણા રાજ્યમાં. પણ વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. એટલે વિદેશમાં બી જાય તો એની પાસે જ્ઞાન હશે તો લોકો એના માન એની પૂજા કરશે. એટલે ગણાના
ઇતિ ગણપતિ, ગણાના એ ગણોના અધિપતિ છે ભગવાન ગણેશ છે, એટલે એની પૂજા પેલી થાય છે. અને જીવનમાં વિદ્યા અને જ્ઞાન એટલે ખૂબ જરૂરી છે. જ્ઞાન માનવું, તમને જેટલું મળે એટલું જ્ઞાન લેવું છે. અને કહેવાય છે ગણપતિ દાદાની પૂજા જો પહેલા કરવામાં આવે તો પણ કોઈ પણ જાતનું વિઘ્ન આવતું નથી. નથી. એટલા માટે ભગવાન ગણેશ ભગવાનની આરાધના કરવામાં આવે, એની પૂજા કરવામાં આવે. અને કુળદેવી પણ જ્યારે માતાજીની પણ એ વખતે ગણેશ જ્યારે સ્થાપના હોય ત્યારે દિવાલ ઉપર ચાંદલા કરવામાં આવે, એક એની નીચે બે, એની નીચે ત્રણ, આવી રીતે ચાંદલા કરવામાં આવે. એની પૂજા કરવામાં આવે. આપણા કુળદેવી માતાજીની પૂજા કરવા માટે મેન કુળદેવી છે. કુળના દેવી એની પણ આરાધના, કારણ કે શક્તિની જરૂર પડે છે. બરોબર, આપણી પાસે જ્ઞાન હોય, આપણે બધું જાણતા હોય, શક્તિ ન હોય તો કરવાની હે ને? એટલે એમાંની પણ પૂજા કરવાની અને પ્રાર્થના કરવાની કે અમારું કાર્ય છે એ નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય. આ ભાવના રહે. મારા પોડકાસ્ટના થોડા અંત તરફ જવું છે. અચ્છા. તો હાલમાં જેટલા પણ પુરુષ અને સ્ત્રી દાંપત્ય છે અને પ્રભુતામાં પગલા પાડી હા. એમને શું કહેવા માંગો છો દાદા? બસ આપના તરફથી, આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જે દંપતીના લગ્ન થયા છે તો થવા નથી બંનેના, તો એને ખૂબ ધ્યાન રાખવું જીવનમાં, એકબીજા સાથે હળીમળી રહેવું અને વફાદારી રાખવી છે બંને પ્રત્યે. સૌથી મોટી વાત. બહુ વફાદારી જીવનમાં એક મોટું અંગ છે કે પુરુષ છે એ પોતાની પત્ની, કે રામ હતા એક પત્ની વ્રત હતા, સીતાજી સિવાય મારે કઈ નહીં. એમ પત્ની પણ પતિવ્રતા હોય, એકબીજા પ્રત્યે સમર્પણનો ભાવ હોય, ત્યાગનો ભાવ હોય, તો જ તમારું જીવન આગળ વધશે. લગ્ન પછી જો તમે પણ તમારામાં નિર્દોષતા ન આવે, પ્રેમ ન આવે, હે તમને એમ કે કઈ ખબર નહીં પડે તો વસ્તુ ખોટી છે. એટલે વફાદારી ખૂબ જરૂરી છે. અને પ્રેમ में दी गई आजादी, હા, प्रेम में दी गई आजादी अवसर नहीं जिम्मेदारी होती है. જિમ્મેદારી બેન ખરેખર તમે બહુ સારી વાત કરી. પ્રેમનો મતલબ એ નથી કે તમે પછી તમારી મર્યાદા છોડી મૂકો. તમને આઝાદી આપી છે તો એ અવસર નથી, તમારી પર એક જિમ્મેદારી છે. જિમ્મેદારી છે, ખાસ તમે જતન કરો. એટલે કીધું ને ઉપરવાળો ઓનલાઈન છે, કદાચ આપણને સામેવાળાને ખબર નથી, પત્નીને ખબર નથી કે મારી સાથે શું કરી રહ્યા છે. કદાચ તમારા ડેટા ઓફ હશે. હા, ઉપરવાળો 24 કલાક ઓનલાઈન છે. એટલે આથી તો કાલ કદાચ તમે દગો કરશો તો આવશે. આવશે આવશે. અરે કે ને કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે. કરેલું કર્મ હશે તો આજથી તો કાલ. એટલે માણસ તમે જીવો બંને પત્ની તો એક બનીને રહ્યો, પ્રેમથી રહ્યો. કારણ કે આ સંસાર છે ને, આપણે શાસ્ત્રમાં કીધું છે ધન્ય પુરુષતા આશ્રમ. આપણે જે મેં વાત કરી ને અગાઉ એમ 4 આશ્રમો છે. આપણે કેટલા છે? 4 આશ્રમો. પહેલો છે 1 થી 25 વર્ષ એ બ્રહ્મચારી, બીજો ગ્રહસ્થ 25 થી 50 વર્ષ. એમાં તમારે લગ્નમાં બંધાઈ ગયા પછી પતિ પત્ની વચ્ચે સંયમ હોવો જોઈએ. 50 વર્ષ સુધી. સંયમમાં રહી સારા સંતાન ઉત્પન્ન કરવું, એને સારા સંસ્કારો આપો, એ તમારું ધર્મ છે. પછી આવે 50 વર્ષ પૂરા થઈ ગયા પછી વાનપ્રસ્થ, 51 થી લઈને 75 વર્ષ સુધી. શું આવે? 51, 52 એટલે વનમાં જવાનું. વનમાં એટલે હવે ઘર છોડવાનું નથી, પણ હવે ધીરે ધીરે બધા વિચારો, આપણી જે ઈચ્છાઓ છે, અપેક્ષાઓ છે, જે કાંઈ હોય ધીરે ધીરે ઓછું કરવાનું. હવે મારે આ જોશે, અમારે કરવું જ છે એ નહીં. જે જ્યારે સમય મળે તો ઠીક છે, ના મળે તો ઠીક છે. અને 75 વર્ષ પછી સંન્યાસ. સંન્યાસે સર્વથા સુખમ કીધું છે. સંન્યાસ લીધા પછી ઘરનો પણ ત્યાગ કરી અને એકાંતમાં હરિભજન કરવું, ભગવાનનું ચિંતન કરવું અને પ્રભુના માર્ગે જવું. આમ 100 વર્ષ આપણાથી કરવા. અત્યારે બધું અશક્ય છે, કળિયુગ છે એટલે આવું થવાનું નથી. પણ 50 વર્ષ પછી ધીરે ધીરે બધું છોડવાનું. આર્થિક સામાજિક ભૌતિક બધું ધીરે ધીરે મુક્ત માનસિક ધીરે ધીરે હાવ બધું બાળકોને આપી દેવા. હવે તમે કરો, અમે બહુ કર્યું. સમજ્યા તમે? ને ધીરે ધીરે જો આ થશે, આપણો ઉદ્દેશ્ય શું છે?
મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય આપણે ભગવાને કસ્ત્વમ કોહમ કુતા આયાત, ભગવાન આપણે મોકલ્યા શું કામ મોકલ્યા? તો કહે છે હરિને ભજવા માટે. હા, આપણે કાર્ય પૂરા કરવા. આપણું કોઈ ગ્રંથ એવું નથી કેતો તમે બાવા બની જાઓ કે સંત બની જાઓ. પેલા તમારા કાર્ય પૂરા કરો. ફરજ તમારી જે છે ને તેની ભાવ, એ ફરજમાં રહીને તમે ભગવાનને ભજો, એમાં ના ભૂલો. એટલા બધા તમે સંસારના મોહમાં ના આવી જાઓ કે તમે જે મૂળ છે ભૂલી જાઓ. મૂળ આપણું ભૂલાવવું જોઈએ કે ભાઈ આપણે કોનાથી છીએ, આપણે કોના અંશો છીએ. ભગવાને ગીતાજીમાં કીધું છે કે બધા અંશો મારા છે. આપણે બધા ભગવાનના છીએ. આપણું મૂળ તો ભગવાન જ છે, બરોબર? એટલે એને પણ ભૂલવા ન જોઈએ. તો હું કહેવા માંગુ છું કે તમે ખૂબ હેપી રહ્યો, પણ એ વસ્તુ ધર્મને રહી, તમારે કર્મને રહી ખૂબ ધ્યાન રાખજો. કારણ કે તમે જેવું વાવશો ને એવું ઉગશે. આજની તો કામ આંબો વાવો ને તો કેરી આવે. હા, કેરી જ આવે. હે, એમાં બીજું કઈ આવે ન આવે, પણ એની વાડ જોવી પડે. હે, એનો સમય લાગે, વર્ષ 2 વર્ષ પછી આવે. બાવળ દરરોજ ઉગે છે. બાવળ તરત ઉગી જાય, બરાબર? આપણે બાવળ નથી ખાવાનું, આપણે કેરી ખાવાની છે. મીઠું ફળ હોય તો કેરી છે. તો જીવનમાં સારા કર્મ કરજો. કોઈ નિંદા કરે કોઈને કરવાથી તમે નહીં કહો. સ્વનિંદા યશુષે પરમ, પર નિંદા ભયાવાય. બીજાની તમે નિંદા કરશો ને એનું જે પાપ હશે એ તમને થાય. કોઈને તમારે કઈ કહેવા જવાની જરૂર નથી. કર્મ તમે નિયતથી સાફ કરો. તમારું છે કે કર્મ છે. ભગવાન તમે જે આપ્યું, હવે તમે નોકરી કરતો તો એમાં તમે સારું કરીને બતાવો. તમને રસોઈ, તમે ઘરમાં આવ્યા છો તો તમે રસોઈ બધાને હેપી રાખીને પ્રેમથી બનાવો, ખવડાવો, એ તમારું ભજન છે. તમને જે કોઈ કર્મ આપ્યું હોય તમે તમારા, તમે કીધું નીતિ પ્રમાણે કરો, શ્રેષ્ઠ કરો. કે ભાઈ હું શ્રેષ્ઠ કેમ કરું? એટલું પણ કરી શકો. જે કરો ને બસ નિખાલસથી કરો કે ભાઈ મને આ જે મળ્યું છે એની કૃપાથી મળ્યું છે, અને એની આનંદ કરતા કરતા ભગવાનને યાદ કરતા કરતા મોજ મસ્તી. આ સમય છે ને ભગવાન આપ્યો ને ક્યારે પૂરા થઈ જાય ખબર નહીં. મોજથી જીવી લેવાનું. આફ્ટર કોરોના તો ખાસ હા, લ્યો, કોરોના હતું કે બધા લોકો કેમ વયા ગયા કઈ ખબર પડી? કાંઈ જ ના ખબર પડી. કઈ રીતે વયા ગયા તમે જુઓ. લે, કહેવાનો મતલબ એ વસ્તુ જોવા જેવી હતી. ઘણા લોકો ભગવાનને નહોતા માનતા, પણ કોરોના આવ્યો એટલે લોકો થઈ કે નહીં, કોઈ એવું શક્તિ કામ કરે, બરોબર? નકર તમે વિચાર કરો, ભગવાને કાંઈ મારવા માટે અવતાર લેવાની જરૂર પડે? ભગવાન આવે શું કામ? ભક્તોને મળવા માટે આવે. ભ્રુકુટી વિલાસ સૃષ્ટિ લય હોય. ખાલી ભગવાન ભ્રુકુટી આમ કરે ત્યાં આખો વિલાસ થઈ, સૃષ્ટિનો વિલાસ થઈ. તેને કાંઈ આવવામાં એ આવે ને શું કહેવા કે પોતાના ભક્તોને મળવા આવે. એટલે કહેવાનો મતલબ તમે ખૂબ આ છે ને ક્યારે આપણું જીવન પૂરું થઈ જાય, કાલ કરશો આજ કર, આજ કરશો અબ, કાલ અચાનક આયેગો, તબ કરો કે તબ. કાળ ક્યારે આવી જાય એની ખબર નથી. તો બધાની મદદ કરતા રહો. બધાને જેને જરૂરિયાત લોકો છે કહેવા માંગુ છું, સંદેશો આપું છું કે જે લોકો જેને જેની જરૂર છે એને તમે પૂરી પાડો. ભગવાન ખૂબ રાજી થશે. એવા માણસોની સેવા કરો જ્યાં પહોંચી કોઈ નથી શકતું. એવા માણસોને તમે રાજી કરો જેને જરૂર છે. જે ભૂખ્યું એને તમે ભોજન આપો. એવું નથી કહેતા કે તમે કઈ હોસ્પિટલો બનાવો, મોટા આશ્રમો ખોલો, નહીં. તમારાથી જે થઈ શકે તમે એક માણસને તો ખવડાવી શકો ને. કોઈ ભણતું ન હોય વિદ્યાર્થી, બધા જેની પાસે પરિસ્થિતિ ન હોય તો તમે એની ફી તો ભરી શકો. જો એટલાથી તમારું થશે ને ઉપરવાળો બહુ રાજી થશે. આવા કામ નાના કામ કરતા એવું છે. ભગવાન તમને ખૂબ આશીર્વાદ આપશે અને ભગવાન તમારું સારું કરશે. આશીર્વાદ બી આપું. બધાનું મંગળ થાય. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાં. બધા સુખી રહો, ખૂબ મસ્ત રહો, હસતા રહો અને આમનું જીવન પ્રેમથી અને ભાવથી વ્યતીત કરતા રહો. દાદા, તમારો ખૂબ ખૂબ આભાર કે અમારા આમંત્રણને માન આપીને તમે અમારા સ્ટુડિયો સુધી આવ્યા. અમારી ટીમ બધી જેટલા લોકો તમને જોઈ રહ્યા છે અને મારા વતી
ખૂબ 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 આભાર. રાધે રાધે. રાધે રાધે.